विद्यार्थी मित्रों वेलकम टू गुजरात ज्ञान यूट्यूब चैनल। आज विद्यार्थी मित्रों 18 तारीख 19 तारीख 17 तारीखे एक पेपर तमारी सामे आवी गयुं। आज 18 तारीख एटले के पेपर नंबर 2 ड्राइवर जे लोको तैयारी करे छे एवा माटे ड्राइवरनुं मॉडल पेपर 2 नुं सोल्यूशन जोईए। गई काले विद्यार्थी मित्रों छे ए 2-3 प्रश्नों हता, 2-3 जेटला प्रश्नों हता। एनी अंदर तमारे कंईक विद्यार्थी मित्रों छे ए फरियाद आवती हती। सामान्य रीते आपणी थोड़ीक भूल हती, बराबर, आपणी थोड़ीक भूल हती एना लीधे तमारी फरियाद आवी। तमारे छे विद्यार्थी मित्रों જ્યારે पेपर तमे आवता होय तो ऊपर 3 डॉट होय छे ने त्यां विद्यार्थी मित्रों क्वेश्चन ની અંદર તમને કંઈક લાગે ને તો તમે રિપોર્ટ ક્વેશ્ચન કરી નાખવાનું। શું કરવાનું? રિપોર્ટ ક્વેશ્ચન। ઓકે, તો વધારે જે ક્વેશ્ચન ઉપર રિપોર્ટ આવશે તો મને ઓટોમેટિકલી ખબર પડી જશે કે આ પ્રશ્નની અંદર છે એ કંઈક ભૂલ હોય એવું લાગે છે। અને ભૂલ થશે વિદ્યાર્થી મિત્રો, અત્યારે થશે તો ચાલશે, પરીક્ષાની અંદર તમારે ભૂલ થવી જોઈએ નહીં, ચાહે હું હોય કે તમે હોય, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જે ભૂલ થયેલો પ્રશ્ન હશે ને તમને પછી કાયમ માટે નહીં ભૂલે। ઓકે, તો આજના સેશનની શરૂઆત કરી દઈએ આપણે। ડ્રાઈવર બીજું પેપર 100 પ્રશ્નો, એની અંદર પહેલો પ્રશ્ન તમારી સામે કે હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ નહીં મૂકું, આ વાક્ય કોનું કહેવું હતું? આ વાક્ય દોસ્તો કોનું કહેવું હતું? ચલો ઝડપથી દોસ્તો જવાબ આપી દો। ઓપ્શન એ ની અંદર વિદ્યાર્થી મિત્રો ગાંધીજી છે, ઓપ્શન બી ની અંદર સરોજિની નાયડુ, ઓપ્શન સી ની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ, ઓપ્શન ડી ની અંદર છે મહાદેવભાઈ દેસાઈ। જવાબ આવશે ઓપ્શન એ, જવાબ આવશે ઓપ્શન એ, એટલે કે આવું કોનું કહેવું હતું? ગાંધીજી છે તેમનું આવું કહેવું હતું। ક્યારે કીધું હતું? તો જે દાંડી કૂચ થઈ, બરોબર, જે દાંડી કૂચ થઈ પછી જે સ્વરાજ આંદોલન થયું ત્યારે કીધું હતું। આ સિવાય દાંડી કૂચ ક્યારે થઈ એ બધા પ્રશ્નો છે એ આગળ હું લઈશ, એટલે અત્યારે વધારે ડીપમાં ચર્ચા નથી કરવી, બરોબર। ચાલો આગળ વધી જઈએ। બીજા નંબરનો પ્રશ્ન, સિંધુ ખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર જેનું નામ છે દોસ્તો ધોળાવીરા, તો આ ધોળાવીરા ગુજરાતના કયા જિલ્લાની અંદર આવેલું છે? ઓપ્શન એ ની અંદર નર્મદા, ઓપ્શન બી છે એ તમને અહીંયા આપેલો નથી પરંતુ તમને દેખાતો નથી, પરંતુ ઓપ્શન બી ની અંદર આવશે અમદાવાદ, ઓપ્શન સી છે એની અંદર વિદ્યાર્થી મિત્રો જામનગર તમને આપેલો છે, અને ઓપ્શન ડી ની અંદર કચ્છ। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો 4 જિલ્લા તમને આપેલા છે, એ બી સી ડી। અહીંયા તમારો જવાબ થાય છે ડી, એટલે કે કચ્છની અંદર છે એ ધોળાવીરા આવેલું છે। કઈ જગ્યાએ આવેલું છે? કચ્છની અંદર આવેલું છે। થોડી ધોળાવીરા વિશે ડિટેલ્સમાં વાત કરીએ તો કચ્છ જિલ્લાનું ભચાઉ તાલુકો, કયો તાલુકો? ભચાઉ તાલુકો, કચ્છ જિલ્લો ભચાઉ તાલુકો, અને ખદીર બેટનો જે વિસ્તાર છે, ખદીર બેટનો જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર ધોળાવીરા આવેલું છે। વાત કરો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ કરીને જે કોટડાના ટીંબા તરીકે પણ ઓળખવામાં આવે છે, કોટડાના ટીંબા આ વિસ્તારની અંદર વધારે છે। અને આ ધોળાવીરાની શોધ કોને કરી? આવો પ્રશ્ન ઘણીવાર પૂછાઈ જાય છે। ધોળાવીરાની શોધ વિદ્યાર્થી મિત્રો 1967-68 ની અંદર જગતપતિ જોશી, એટલે કે જેપી જોશી પણ કહેવામાં આવે છે, એનું પૂરું નામ પૂછાય તો જગતપતિ જોશી। તો જગતપતિ જોશી છે એને ધોળાવીરાની શોધ કરી હતી। બીજું એક સૌથી અગત્યનું કે ભાઈ જે ધોળાવીરા છે તે ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સ્થાન મળ્યું છે, વર્લ્ડ હેરિટેજ। ઓકે, તો આ વર્લ્ડ હેરિટેજ ની અંદર સ્થાન ક્યારે મળ્યું એમ તમને પ્રશ્ન પૂછાઈ જાય તો 27 જુલાઈ 2021 છે। તો આ સમયગાળા દરમિયાન છે એ ધોળાવીરાને સ્થાન મળેલું હતું। ઓકે, બાકી તો મને કઈ વધારે યાદ આવતું નથી। જેટલું વિદ્યાર્થી મિત્રો ડીપમાં આજે આપણે બહુ ડીપમાં નહીં જઈએ કારણ કે સમય ઓછો છે, આપણે બરોબર સમય ઓછો છે, અને સાથે સાથે ઘણું બધું કવર કરવું છે। મારે પેપર બનાવવાનું હોય, એ પેપર છે એને કોપી પેસ્ટ કરીને એક તમારો વિકલ્પ પાછો આમાં એક વિકલ્પ કોપી પેસ્ટ નથી થતો, તો પહેલા એને કોપી કરવાનો પછી પેસ્ટ કરવાનો, કોપી કરવાનો પછી પેસ્ટ કરવાનો, તો પેપર બનાવવામાં વાર લાગે છે। સાથે સાથે વિદ્યાર્થી મિત્રો લગ્નગાળો છે, બરોબર, તો બધું કામ ભેગું થયું છે એટલા માટે થોડુંક સ્પીડમાં આપણે લઈશું, થોડુંક છે એ સ્પીડમાં જઈશું। ચાલો ત્યારબાદ આગળ વધી જઈએ। આગળ છે સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે? સમ્રાટ અશોકનો શિલાલેખ જે ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? તો કે ગિરનારની અંદર। તો ગિરનારની જે તળેટી છે એના અંદર કયા કુંડની નજીક આવેલો છે? પહેલા તો સમ્રાટ અશોકના શિલાલેખ વિશે તમને ખ્યાલ હોવી જોઈએ। આ વાત છે વિદ્યાર્થી મિત્રો 250 ઈસવીસન પૂર્વે
એટલે કે આપણે એને બીસી કહીએ છીએ, બિફોર ક્રાઇસ્ટ. ઇંગ્લિશની અંદર એને બિફોર ક્રાઇસ્ટ તરીકે ઓળખીએ છીએ. એક વિશાળ મોટો પથ્થર છે, એક વિશાળ મોટો પથ્થર છે જેની અંદર છે અલગ અલગ અક્ષરો હતા, પણ એ અક્ષરો છે એને ઉકેલી અને કયા ભાષામાં છે અત્યારે એમ તમે પૂછાઈ જાય તો પાલી ભાષા. કઈ ભાષા? પાલી ભાષા અને અને બ્રાહ્મી લિપિ. પાલી ભાષા અને બ્રાહ્મી લિપિ. ખાસ કરીને યાદ રાખજો, પાલી ભાષા અને બ્રાહ્મી લિપિ ઘણા બધા અલગ અલગ મિસ્ટેક કરી નાખે છે. ભાષાની અંદર બ્રાહ્મી કરી નાખે, પાલી છે એની અંદર લિપિ કરી નાખે, તો આ મિસ્ટેક ન થાય તમારાથી. બરોબર. વિશાળ પથ્થર હતો. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કયા કુંડની નજીક આવેલો છે, તો આત્મકુંડ, ધીરજ કુંડ, દામોદર કુંડ કે પછી સુરત કુંડ. તો આવો કોઈ સુરત કુંડ જેવો તો કઈ કુંડ છે જ નહીં. તો આપણો જવાબ શું થશે? આપણો જવાબ થશે ઓપ્શન સી, એટલે કે દામોદર કુંડ. તમને એમ પ્રશ્ન પૂછાય છે દામોદર કુંડ ક્યાં આવેલો છે, તો તમારે ક્યાં લખવાનું? જુનાગઢની અંદર. ક્યાં આવેલું છે? જુનાગઢની અંદર. ચલો આગળ વધી જઈએ દોસ્તો, ફટાકથી ઝડપી થોડુંક સ્પીડમાં લઈશું. શ્રી કૃષ્ણના બાળ મિત્ર સુદામા ક્યાંના વતની હતા? શ્રી કૃષ્ણના બાળ મિત્ર સુદામા ક્યાંના વતની હતા? ઓપ્શન એ ની અંદર છે દોસ્તો પોરબંદરના, ઓપ્શન બી ની અંદર છે મથુરાના, ઓપ્શન સી ભાવનગર, ઓપ્શન ડી રાજકોટ. ભાઈ મથુરા તો અહીંયા ન આવે. મથુરા આવે મિત્રો? મથુરા આવે કે ન આવે? ચાલો મને જણાવો. મથુરા ન આવે, કારણ કે હું ગુજરાતના પ્રશ્નો લઉં છું, તમને બધાને ખ્યાલ છે. તો અહીંયા જવાબ થશે ઓપ્શન એ, એટલે કે શ્રી કૃષ્ણના બાળ મિત્ર સુદામા છે તે પોરબંદરના વતની હતા. ચલો ત્યારબાદ આગળ વધી જઈએ. 5 નંબરનો પ્રશ્ન, સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવી અને કર્ણાવતી, એટલે કે જે હાલનું અમદાવાદ છે એ અમદાવાદનું નગર વસાવ્યું હતું? એટલે કે કયા રાજાને હરાવ્યા હતા? ઓપ્શન એ ની અંદર તમને જોવા મળે છે કુમારપાળ, ઓપ્શન બી ની અંદર કર્ણદેવ, ઓપ્શન સી ની અંદર દુર્લભરાય, ઓપ્શન ડી છે એની અંદર ચામુંડરાજ. ચલો બધાને ખ્યાલ હોવો જોઈએ ભાઈ, એકદમ સરળ પ્રશ્ન. આગળની પરીક્ષામાં ક્યાંક આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, એટલે તમને બધાને આવડે એવો પ્રશ્ન. કર્ણદેવ છે, કર્ણદેવને હરાવી છે અને પછી કર્ણદેવ છે એને ભીલ સરદારને હરાવી અને અમદાવાદના નગર છે તે વસાવ્યું હતું. અને એક એવી પણ માન્યતા છે કે કર્ણદેવ વાઘેલો છે એ જતો હતો અને કર્ણદેવ છે એ જતો હતો અને એ નગર એને જોયું તો એ નગરની અંદર સસલું છે તે કૂતરાની પાછળ પડતું હતું. મતલબ કે એ એક પંક્તિ છે કે जिस नगर पे कुत्ते पे सस्सा भाया वहां कर्णदेव ने नगर बसाया. बरोबर. आ રીતની કંઈક પંક્તિ છે, અત્યારે એક્ઝેક્ટ મને યાદ નથી આવતી. બરોબર. कुत्ते के पीछे सस्सा भागा वो देख के કર્ણદેવ ને નગર બસાયા, આવું કંઈક છે. તો આ બધી વાતો છે, પણ તમારે યાદ રાખવાની કોને કર્ણદેવે છે એ ભીલ સરદારને હરાવી અને અમદાવાદની રચના, અમદાવાદ નગર વસાવ્યું હતું. ચલો ત્યારબાદ આગળ વધીએ. પૂજ્ય મોરારી બાપુનું જન્મસ્થળનું નામ જણાવો. પૂજ્ય મોરારી બાપુનું જન્મસ્થળનું નામ જણાવો. ભાઈ તલગાજરડા ઓપ્શન એ, ઓપ્શન બી ની અંદર તમને જોવા મળે છે ભાવનગર, ઓપ્શન સી ની અંદર મહુવા, ઓપ્શન ડી ની અંદર બોટાદ. ભાઈ તમને છે ને મહુવા છે ને એનો જવાબ આવે. મતલબ કે મહુવા તમને અહીંયા દોસ્તો પ્રોપર તમારે પૂછેલું છે સ્થળ. ભાવનગરની અંદર ન આવે, ભાવનગર નો આવે, એક તો બોટાદ નો આવે. હવે છે તમને વિદ્યાર્થી મિત્રો પ્રોપર સ્થળ ખબર હોવી પડે, કારણ કે મહુવા તો તાલુકો છે, મહુવા તાલુકાની અંદર આ તલગાજરડા છે તે આવેલું છે. મતલબ કે તમે મહુવા ટીક કરીને આવો તો ખોટું પડે તમારું, કારણ કે તમારે પ્રોપર સ્થળ છે એ તલગાજરડા તમને ઓપ્શન ની અંદર આપેલું છે, એટલે તમારે તલગાજરડા ટીક કરવું પડે. ક્લિયર છે? બરોબર. આ સિવાય મોરારી બાપુ વિશે તો તમે બધા જાણો છો ભાઈ કે રામાયણના કથાકાર છે. શેના? રામાયણના કથાકાર. આ સિવાય દોસ્તો વાત કરું ન માત્ર રામાયણ, પરંતુ જે સાહિત્ય ઘણી બધી એવી વાર્તા હોય તે કહેતા હોય છે. એમનો જન્મ છે 1946ની સાલમાં થયો હતો. ક્યારે? 1946ની સાલમાં મોરારી બાપુનો જન્મ થયો હતો. તમારે છે એ ખાસ કરીને એમના દ્વારા એક એવોર્ડ આપવામાં આવે છે દર વર્ષે. એ એવોર્ડનું નામ મને કોમેન્ટ બોક્સની અંદર કહેવાનું છે. ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલો પુસ્તક કયું છે? અંધાર ઉજાસ, પ્રકાશ કિરણ, પ્રકાશનો પડછાયો કે પછી પ્રકાશ કુંજ. પ્રકાશ કુંજ આગળની સ્લાઇડમાં છે એટલે હું તમને અહીં લખી દઉં. ઓપ્શન ડી પ્રકાશ કુંજ. ચલો ચારેમાંથી વિદ્યાર્થી મિત્રો મને જવાબ આપો. ગાંધીજીનો જે મોટા પુત્ર હતા એનું નામ દોસ્તો હતું હરિલાલ. એનું નામ શું હતું? હરિલાલ. તો હરિલાલ ઉપર પુસ્તક લખાયું હતું.
એનું નામ હતું પ્રકાશનો પડછાયો. એનું નામ શું હતું? પ્રકાશનો પડછાયો. ઓપ્શન સી તમારો અહીંયા સાચો જવાબ થાય છે. દોસ્તો આગળ વધી જઈએ. 8 નંબરનો પ્રશ્ન, ગુજરાતનું કયું શહેર સાક્ષર ભૂમિ તરીકે ઓળખાય છે? એકદમ સરળ સવાલ છે, આમાં બહુ ટાઈમ વેસ્ટ નહીં કરીએ. નડિયાદ છે વિદ્યાર્થી મિત્રો, નડિયાદ, એને આપણે સાક્ષર ભૂમિ તરીકે ઓળખીએ છીએ. ચલો ત્યારબાદ આગળ વધી જઈએ. 9 નંબરનો ક્વેશ્ચન, ગાંધીજીએ લખેલા પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું પુસ્તક કયું છે? સૌથી વધુ જાણીતું પુસ્તક કયું છે? સત્યના પ્રયોગો, નીતિવાદને માર્ગ, દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ કે હિન્દ સ્વરાજ? 9મા નંબરનો પ્રશ્ન છે, તો ભાઈ આની અંદર આવશે સત્યના પ્રયોગો. કયો? સત્યના પ્રયોગો. ગાંધીજી વિદ્યાર્થી મિત્રો જન્મથી માંડી અને 1920 સુધી એમના જીવનની અંદર જે કઈ પ્રયોગો કરી અને અનુભવ મેળવ્યા, એ તમામ અનુભવોનો નિચોડ છે એ સત્યના પ્રયોગોની અંદર એમને વર્ણવેલો છે. ઓકે, અનુભવના આધારે છે આ પુસ્તક તૈયાર કરવામાં આવેલું છે. આ પુસ્તક પ્રકાશિત ક્યારે થયું અને કોના દ્વારા થયું? તો નવજીવન પ્રકાશન મંદિર તેના દ્વારા વિદ્યાર્થી મિત્રો આ પુસ્તક છે એનું લોકાર્પણ, મતલબ કે આ પુસ્તક એના દ્વારા બહાર પાડવામાં આવ્યું. અમદાવાદ ખાતે છે એ આ નવજીવન પ્રકાશન આવેલું છે. સાલવારી કદાચ તમને પૂછે તો 1927ની સાલની અંદર આ પુસ્તક છે એનું લોકાર્પણ થયું. ઓકે, મતલબ કે બહાર પાડવામાં આવ્યું, પ્રકાશિત કરવામાં આવ્યું. ચલો ત્યારબાદ આગળ વધી જઈએ ભાઈ. 10મા નંબરનો પ્રશ્ન, ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ દર વર્ષે કુંભ મેળો ભરાય છે? ચલો ત્યારે દર વર્ષે નહીં, મારાથી ભૂલથી બોલાઈ ગયું છે, પણ દર 18 વર્ષે વિદ્યાર્થી મિત્રો કુંભ મેળાનું આયોજન થાય છે. ક્યારે? 18 વર્ષે, એટલે કે લગભગ 18મા વર્ષે છે તે ગુજરાતની અંદર એ મેળાનો લાવો આપણને મળે છે. ઓપ્શન તમને આપેલા છે, ગાંધા, જંબુસર, દહેજ કે ભાડભૂત. તો જવાબ આવશે દોસ્તો ભાડભૂત ખાતે છે એ આ મેળાનું આયોજન થાય છે. ભાડભૂત ખાતે આ મેળાનું આયોજન થાય છે. આપણે તેને મિની કુંભ મેળા તરીકે ઓળખીએ છીએ. શું કહીએ છીએ? મિની કુંભ મેળો. ઓકે, મહાદેવનું મંદિર આવેલું છે ખાસ કરીને મહાદેવ, તો તે જગ્યાએ છે આ મેળાનું આયોજન કરવામાં આવે છે ભાડભૂત ખાતે. બરોબર, આગળ વધી જાય ભાઈ. પ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ હતી? ભાઈ પ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ હતી? ભારતની વાત થઈ ગઈ અહીંયા. ભારતની પ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ હતી? તો ભારતની પ્રથમ વસ્તી ગણતરી છે એ વિદ્યાર્થી મિત્રો 1872 ની અંદર. આમ વ્યવસ્થિત તમે આ પ્રકારના સવાલ પૂછાય તો 72 ટીક કરવો પડે, 71 નહીં આવે, અહીંયા 72 આવશે. ઘણા બધા વિદ્યાર્થીઓ કહેશે સાહેબ 71 આવે, 71 નહીં આવે, 72 આવશે. બરોબર, કોના દ્વારા થઈ? તો કે લોર્ડ મેયો દ્વારા. કોના દ્વારા? લોર્ડ મેયો દ્વારા છે એ દોસ્તો છે એ પ્રથમ વસ્તી ગણતરી કરવામાં આવી. આ શું હતા? લોર્ડ મેયો શું હતા? તો કે એક બ્રિટિશ વાઇસરોય હતા. શું હતા દોસ્તો? બ્રિટિશ વાઇસરોય હતા. વસ્તી ગણતરી સામાન્ય રીતે આમ વાત કરું તો વસ્તી ગણતરી 10 વર્ષે થાય. કેટલા વર્ષે? 10 વર્ષે એકવાર વસ્તી ગણતરી થાય. અત્યાર સુધીની અંદર વાત કરું તો લગભગ 16 વખત છે એ ભારતની છે તે વસ્તી ગણતરી છે એ 16 વખત થઈ ગઈ. અત્યાર સુધીમાં 16 વખત વસ્તી ગણતરી થઈ ગઈ છે. ચલો ત્યારબાદ આગળ વધી જઈએ. અયોગ્ય કયું જોડકું યોગ્ય છે? ઓકે, અયોગ્ય નહીં પરંતુ યોગ્ય જોડકું તમને કીધું છે. કડી, તો એ કાનપુરની અંદર આવશે. ગણદેવી, ગુણપદિકા, તળાજા એને તાલ ધ્વજપુરી, અને પાલિતાના એટલે કે પુંડરીક. આ વિદ્યાર્થી મિત્રો પ્રાચીન નામો આપેલા છે. શું આપેલું છે? પ્રાચીન નામો. હવે તમારે જે પ્રાચીન નામો આપેલા છે એમાં ખોટું પ્રાચીન નામ અથવા તો યોગ્ય પ્રાચીન નામ હોય એ તમારે કહેવાનું છે. ખોટું નહીં, યોગ્ય એટલે કે સાચું પ્રાચીન નામ તમારે કહેવાનું છે. કડી તો કે કાનપુર ભાઈ એકદમ સાચું છે. ગણદેવી તો ગુણપદિકા એ પણ સાચું છે. તળાજા છે એને આપણે તાલધ્વજપુરી તરીકે ઓળખીએ છીએ, એ પણ સાચું છે. પાલિતાના છે એને પુંડરીક તરીકે ઓળખીએ છીએ, એ પણ સાચું છે. બરોબર, તો પ્રશ્ન 10 કેટલામા નંબરનો પ્રશ્ન? 12મા નંબરનો પ્રશ્ન. 12મા નંબરના પ્રશ્નની અંદર આપણો જવાબ થશે આપેલ તમામ. ચાલો ઓપ્શન જોઈએ. ઓકે, આપેલ તમામ સાચા એ આપણો જવાબ થશે. ત્યારબાદ સૌરાષ્ટ્રને સેરોટ્રસ તરીકે કોને ઓળખાવ્યું હતું? સૌરાષ્ટ્રને સેરોટ્રસ તરીકે કોને ઓળખાવ્યું હતું? ઓકે, ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ની અંદર દોસ્તો તમને સ્ટ્રેબો જોવા મળે છે, બી ની અંદર ટોલોમી, પેરીપ્લસ અને હ્યુએન ત્સાંગ. ધોરણ 6 ની ચોપડી લઈ લો, એની અંદર પહેલું જ ચેપ્ટર અને છેલ્લી લાઈન એની અંદર છેલ્લા ફકરાની પહેલી લાઈન એની અંદર આપેલું છે સૌરાષ્ટ્રને સેરોટ્રસ તરીકે કોને ઓળખાવ્યું હતું.
જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સ્ટ્રેબો. કોણ આવશે? સ્ટ્રેબો. ઓપ્શન એ. 14 નંબરનો પ્રશ્ન, લાટિકા તરીકે ગુજરાતનો કયો પ્રદેશ જાણીતો છે? લાટિકા તરીકે ગુજરાતનો કયો પ્રદેશ જાણીતો છે? ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ કે પછી દક્ષિણ ગુજરાત? જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો દક્ષિણ ગુજરાત. શું જવાબ આવશે? દક્ષિણ ગુજરાત. આગળ વધી જઈએ. 15 નંબરનો પ્રશ્ન, ગેટવે ઓફ પોર્ટ તરીકે કયું બંદર જાણીતું છે? ગેટવે ઓફ પોર્ટ. યાદ રાખજો ભાઈ, ખાસ ઘણીવાર પ્રશ્ન પૂછાઈ ગયો છે અને ડ્રાઈવરની પેપરની અંદર આવા જ જીકેના પ્રશ્નો તમારા આવા જ હશે, એટલે બધા હાર્ડ નહીં હોય. બરોબર. પીપાવાવ ખાતે, હજીરા, માંડવી કે દહેજ કયું બંદર છે એને વિદ્યાર્થી મિત્રો ગેટવે ઓફ પોર્ટ તરીકે ઓળખીએ છીએ? જવાબ આવશે દોસ્તો હજીરાને. શેને? હજીરાને. ઓપ્શન બી છે એ આપણો સાચો જવાબ થશે. વધી જઈએ આગળ. 16 નંબરનો પ્રશ્ન, પરનાશા કઈ નદીનું પ્રાચીન નામ છે? કેટલા નંબરનો પ્રશ્ન? 16 નંબરનો પ્રશ્ન. પરનાશા કઈ નદીનું પ્રાચીન નામ છે? સરસ્વતી, મહી, બનાસ કે પછી તાપી? સરસ્વતી, મહી, બનાસ કે પછી તાપી? આપણે છે દોસ્તો જીકે જનરલ નોલેજનું મટીરિયલ્સ તમારા માટે જે એપ્લિકેશનની અંદર મૂકવાના છીએ, એપ્લિકેશનની અંદર તમારા માટે જનરલ નોલેજનું મટીરિયલ્સ મૂકવાના છીએ, એની અંદર આ બધા પ્રાચીન નામો બધું આવી જશે, નદીઓના પ્રાચીન નામો આવી જશે એની અંદર, ચિંતા ન કરતા. બરોબર. તો અહીંયા તમારો જવાબ થાય છે બનાસ, એટલે કે ઓપ્શન સી તમારો સાચો જવાબ થાય છે. ચલો, પરનાશાને પ્રાચીન નામ કયું છે? બનાસ. પરનાશાનું પ્રાચીન નામ બનાસ. ત્યારબાદ બાંધણી અને કાજળ કયા જિલ્લાનું પ્રખ્યાત છે? બાંધણી અને કાજળ કયા જિલ્લાનું પ્રખ્યાત છે? રાજકોટનું, સુરતનું, કચ્છનું કે જામનગરનું? ભાઈ આમાં ટાઈમ વેસ્ટ ન કરાય. આમાં આપણે બધાને ખબર જ છે, એક જ જવાબ આવે, બીજો જવાબ આવી જ ન શકે. જામનગર. બરોબર. શું પ્રખ્યાત છે? તો કે બાંધણી અને કાજળ. કાજળ એટલે આંખ માંગવાનું કાજળ હોય તે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આઈઆઈટી ક્યાં આવેલી છે? ગાંધીનગર ખાતે. ક્યાં આવેલી છે? ગાંધીનગર ખાતે. ટાઈમ વેસ્ટ નહીં કરીએ, આપણો જવાબ થાય છે ઓપ્શન બી. 19 નંબરનો પ્રશ્ન, વીર નર્મદ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? ભાઈ એકદમ સરળ પપલું સવાલ. આજના પેપરની અંદર તમારે ઓછામાં ઓછા વિદ્યાર્થી મિત્રો છે એ 40 માર્ક તો આવવા જ જોઈએ. 40 ઓછામાં ઓછા આવવા જોઈએ. કેટલા? 40 માર્ક તમારે આવવા જોઈએ. 40 માર્કથી ઓછા આવે છે તમારે સમજી લેવાનું કે આપણું જીકે ખૂબ કાચું છે. જીકેની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, જો જીકેના પ્રશ્નો આજે સરળ લીધા, મતલબ કે જીકેના જે 30 પ્રશ્નો છે એમાંથી તમારે ઓછામાં ઓછા વિદ્યાર્થી મિત્રો 23 તો માર્ક આવવા જ જોઈએ. બરોબર. આ સિવાય રોડ સેફટી અને ઓટો મિકેનિકના જે 20 પ્રશ્નો છે એ તમને ફાવતું હોય, કારણ કે તમે ઘણા સમયથી ડ્રાઇવિંગ કરતા હોય, તો 20 માંથી હું એવી આશા રાખું કે 12-13 તો તમારા સાચા પડવા જોઈએ. બરોબર. બાકી આમ તેમ બધી આનો સરવાળો કરો તો કેટલો થાય? 6 અને અહીંયા કરો તો 36. ઓકે, 36 તો આ થઈ ગયા. બાકી વિષય તમને નથી આવડતા તો ખોટા ટીક નહીં કરવાના. આપણે છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ઈ છે એ કરી નાખવાનું. ઓપ્શન ઈ મેં રાખેલો નથી, પરંતુ આપણે 0.25 છે, 0.25 છે એ તમારે વિદ્યાર્થી મિત્રો છે એ ખાસ કરીને કપાઈ જશે. ઓકે, નેગેટિવ માર્કિંગ પ્રમાણે. તો વીર નર્મદ યુનિવર્સિટી ક્યાં આવશે? સુરત ખાતે આવશે. અને બની શકે એવું કંઈક આપણે ગોઠવી દઈશું, એવું પણ આપણે કંઈક ગોઠવી શકશું કે જેને ઈ ઓપ્શન આપેલો, જેને ઈ ઓપ્શન ટીક કરવો છે એને એક પણ માર્ક નહીં કપાય. જેને ઈ ઓપ્શન ટીક કરવો છે એવું આવતા પેપરની અંદરથી કરી નાખશું. રેડી? ચલો, 19 બાદ 20 નંબરનો પ્રશ્ન, ચાંદીકામ અને સોના ચાંદીના આભૂષણ ક્યાં સૌથી વધુ મળી આવે છે? 20મા નંબરનો પ્રશ્ન, ચાંદીકામ અને સોના ચાંદીના આભૂષણો સૌથી વધુ વિદ્યાર્થી મિત્રો કઈ જગ્યાએથી મળી આવે છે? ભુજ ખાતેથી, ઉપલેટા ખાતેથી, નડિયાદ ખાતેથી કે સંખેડા ખાતેથી? આપણો જવાબ થશે ઓપ્શન એ, એટલે કે ભુજ ખાતેથી. આગળ વધીએ. 21 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ માટી કપાસની ખેતી માટે શ્રેષ્ઠ માટી છે? કાંપમય માટી, લેટેરાઇટ માટી, કાળી માટી કે લાલ માટી? ભાઈ કપાસ માટે તો કઈ માટી આવશે? કાળી માટી આવશે. કઈ માટી આવશે? કાળી માટી. કારણ કે આની અંદર ભેજ છે, એને સંગ્રહ ક્ષમતા છે એ વધારે હોય, ભેજને સંગ્રહ રાખવાની ક્ષમતા વધારે હોય. કાળી માટીની અંદર ચીકણી જમીન હોય. કેવી જમીન હોય? ચીકણી જમીન હોય. સાપુતારા કઈ પર્વતમાળા માં આવેલું છે? સાપુતારા કઈ પર્વતમાળાની અંદર આવેલું છે? સહ્યાદ્રી, વિંધ્ય, અરવલ્લી કે સાતપુડા? કેટલા નંબરનો પ્રશ્ન? 22મા નંબરનો પ્રશ્ન. વધારે સમય વેસ્ટ નહીં કરીએ, જવાબ આવશે દોસ્તો સહ્યાદ્રી. કયો જવાબ આવશે? સહ્યાદ્રી. આગળ વધી જાય. 23મા નંબરનો પ્રશ્ન, ઉકાઈ ડેમ કઈ નદી ઉપર આવેલો છે? ડેમ વાળા પ્રશ્નો ઘણીવાર વારંવાર પૂછાય છે. એમાં ક્લાસ 3 ની પરીક્ષાની અંદર પહેલા જે તે સમયે જ્યારે તલાટી અને જુનિયર ક્લાર્કના વિદ્યાર્થી મિત્રો પેપર લેવાતા અલગ અલગ જિલ્લા વાઇઝ, બરોબર, તલાટી અને જુકાના પેપર જિલ્લા વાઇઝ અલગ અલગ પેપર નીકળતા, ત્યારે આવા પ્રશ્નો બહુ પૂછાતા નદીઓના ને એ બધા. તો આપણે ઉકાઈ ડેમ કઈ નદી ઉપર આવેલો છે? કરજણ, તાપી, નર્મદા કે પછી મહી? જવાબ થશે વિદ્યાર્થી મિત્રો આપણો ઓપ્શન તાપી નદી ઉપર એ આપણો જવાબ થશે. તાપી નદી એ આપણો વિદ્યાર્થી મિત્રો જવાબ થશે. ઓકે, ચલો ત્યારબાદ આગળ વધી જઈએ.
લાઇટ જતી રહી એટલા માટે ડિસ્ટર્બ થયું છે થોડું, કાંઈ વાંધો નહીં, ચલાવી લેજો. નીચેનામાંથી કયો એક કોલસાનો પ્રકાર નથી? બિટુમિનસ, પછી છે વિદ્યાર્થી મિત્રો લિમોનાઇટ, પછી ઓપ્શન સી ની અંદર છે લિગ્નાઇટ, ઓપ્શન ડી ની અંદર છે એન્થ્રેસાઇટ. બરોબર, અહીંયા એન્થ્રેસાઇટ આવશે, અહીંયા એન્થ્રેસાઇટ આવશે. ઓકે, તો બિટુમિનસ કોલસાનો પ્રકાર છે, લિમોનાઇટ નથી, લિગ્નાઇટ પણ છે અને એન્થ્રેસાઇટ કોલસો પણ છે. તો ઓપ્શન બી તમારો સાચો જવાબ થાય. ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે. ચલો ત્યારબાદ આગળ વધી જાય. 25મા નંબરનો પ્રશ્ન, ગુજરાતમાં પાવાગઢ પર્વતની ઊંચાઈ કેટલી છે? પાવાગઢ પર્વતની ઊંચાઈ વિદ્યાર્થી મિત્રો 800 મીટર જેટલી છે. કેટલી? 800 મીટર જેટલી છે એ પાવાગઢ પર્વતની ઊંચાઈ રહેલી છે. તો ઓપ્શન બી તમારો અહીંયા સાચો થશે. પાવાગઢ ક્યાં આવેલું છે? પાવાગઢ છે તે પંચમહાલ જિલ્લાની અંદર આવેલું છે. કયા જિલ્લાની અંદર? પંચમહાલ જિલ્લાની અંદર પાવાગઢ આવેલું છે. આ સિવાય પ્રોપર સ્થળ તમને દોસ્તો પૂછે તો પંચમહાલ જિલ્લાનું જે હાલોલ છે, તો હાલોલ નજીક છે વિદ્યાર્થી મિત્રો, હાલોલ નજીક ગામ છે ચાપાનેર. બધાને ખબર છે ચાપાનેર, ચાપા વાણિયા વાળું એ જ ચાપાનેર. બરોબર, તો ચાપાનેર ગામ છે ત્યાં માતાજીનું મંદિર પણ છે એક. બરોબર, આપણે જે કેટલી શક્તિપીઠો છે? ટોટલ 51 જે શક્તિપીઠો છે, 51 જે શક્તિપીઠો છે એમાંની એક શક્તિપીઠ. બરોબર, કેનું મંદિર? તો કે મહાકાળી માતાનું મંદિર. મહાકાળી માતાનું મંદિર એ છે દોસ્તો અહીંયા આવેલું છે. ક્યાં? તો કે ચાપાનેર ખાતે. ચલો ત્યારે આટલી થોડીક ડિટેલ્સમાં વાત થઈ ગઈ. ફટાકથી આગળ વધી જઈએ. જળશક્તિ મંત્રાલય દ્વારા જાહેર કરેલો વોટર હેરિટેજ સાઇટમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? સુદર્શન તળાવ, રાણીની વાવ, લોકથલ ડોક કે પછી આપેલ તમામ. જો આ પ્રશ્ન છે ગુજરાતના કરંટ અફેરનો પ્રશ્ન છે. શેનો પ્રશ્ન છે? ગુજરાત કરંટ અફેર. તો તમારે ગુજરાતનું કરંટ અફેર ખાસ તૈયાર કરવું પડે. જળશક્તિ મંત્રાલય દ્વારા વોટર હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી. એની અંદર વિદ્યાર્થી મિત્રો સુદર્શન તળાવ, રાણીની વાવ, લોથલ ડોક, આ ત્રણ તો છે જ, આ ત્રણ તો છે જ. પરંતુ એની સાથે સાથે તમને વાત કરું તો હમીર તળાવ. બરોબર, હમીર તળાવ. આ સિવાય બીજી વાત કરું તો વિદ્યાર્થી મિત્રો અમદાવાદના અલગ અલગ તળાવો, અમદાવાદના અલગ અલગ જે તળાવો છે, તો એ તળાવો છે એને પણ જાહેર કરવામાં આવે છે. જેમ કે એક તો કાંકરિયા, અમદાવાદનું રહેલું, અમદાવાદની અંદર રહેલું કાંકરિયા. બીજું દોસ્તો તમને વાત કરું તો વસ્ત્રાપુરનું તળાવ. બરોબર, ત્રીજું વિદ્યાર્થી મિત્રો તમને વાત કરું તો થોળનું. પછી વિદ્યાર્થી મિત્રો ચુંડોળા ને એક બાકી રહે છે, હા નળ સરોવર. કયું સરોવર? નળ સરોવર. ઓકે, તો આટલી વસ્તુ છે એને વોટર હેરિટેજ સાઇટની અંદર વિદ્યાર્થી મિત્રો દરજ્જો આપવામાં આવેલો છે. ક્લિયર છે? ચાલો ત્યારે આગળ વધી જઈએ દોસ્તો ઝડપથી. 27 નંબરનો પ્રશ્ન, ગુજરાતના પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાની તીરંદાજીની સ્પર્ધાનું આયોજન ક્યાં થયું? ભાઈ રાષ્ટ્રીય કક્ષાનું આયોજન એ પણ ગુજરાતમાં, એમાં પણ તીરંદાજી એટલે કે તીર જે છોડવાના હોય તે. બરોબર, તો ક્યાં થયું હતું? વડોદરા ખાતે, કાંકરિયા ખાતે, એકતાનગર ખાતે કે પછી વિદ્યાર્થી મિત્રો ઓકે ઓપ્શન ડી તમને અહીંયા આપેલો નથી. ઓપ્શન ડી તમને અહીંયા આપેલો નથી, પણ ઓપ્શન ડી છે એ શું આવશે? તો કે ઓપ્શન ડી છે એ બાપુનગર આવશે. પણ બાપુનગર આપણો જવાબ નથી થતો, આપણો જવાબ છે એકતાનગર થાય છે. તો એકતાનગર તમારો સાચો જવાબ થશે. વધી જઈએ આગળ. સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરમાં નૂતન ભોજનાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું. દોસ્તો ભોજનાલયની કેપેસિટી બહુ મોટી છે, 1 લાખ ભાવિ ભક્તો છે એ ભોજન કરી લે એ પ્રમાણેનું ભોજનાલય છે. ડિજિટલ ટેકનોલોજીથી બનાવેલું ભોજનાલય. એનું ઉદ્ઘાટન કોના દ્વારા થયું? અમિત શાહ, ભૂપેન્દ્રભાઈ પટેલ, રાકેશ પ્રસાદજી મહારાજ કે પછી મહારાજ શાસ્ત્રી સ્વામીજી. ચાલો તમારે જવાબ આપવાનો છે. અહીંયા તમારો જવાબ થાય છે અમિત શાહ દ્વારા. કોના દ્વારા? અમિત શાહ દ્વારા છે એ ભોજનાલયનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું. ચલો આ સિવાય રાકેશ પ્રસાદજી છે તે હાલના સ્વામિનારાયણ સંપ્રદાય છે એના પીઠ ગાદીપતિ છે. આ સિવાય સ્વામી શાસ્ત્રીજી છે તેનું બધું છે સાળંગપુરનું સંભાળે છે. તો જસ્ટ નોલેજ માટે. ત્યારબાદ નારાયણ સરોવર નીચેનામાંથી કઈ જગ્યાએ ખુલ્લું મુકાયું? નારાયણ સરોવર કઈ જગ્યાએ? તો વિદ્યાર્થી મિત્રો વડોદરા ખાતે છે ખુલ્લું મુકાયું. પ્રોપર સ્થળની વાત કરું તો સાંસદ ખાતે. કઈ જગ્યાએ? સાંસદ ખાતે છે આને ખુલ્લું મૂકવામાં આવેલું છે. સાંસદ એટલે કયું સાંસદ? જે તમને યાદ હશે કે પ્રમુખ સ્વામી મહારાજ, સ્વામિનારાયણ સંપ્રદાયના BAPS સ્વામિનારાયણની જે આખી ગાદી છે એના પીઠાધિપતિ મહારાજ. બરોબર, એ પ્રમુખ સ્વામી મહારાજ એમનું અવસાન થયું થોડાક 4-5 વર્ષ પહેલા. સાળંગપુર ખાતે છે એમની જે
બોડી હતી તે રાખવામાં આવેલી હતી. તો એમનું પ્રાગટ્ય સ્થાન છે, એમનું જન્મ સ્થાન છે સાંસદ, તો એ ખાતે છે એ નારાયણ સરોવર છે એ ખુલ્લું મૂકવામાં આવેલું હતું. આગળ વધી જઈએ. તાજેતરમાં ગુજરાતની કઈ કિશોરીએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યો છે? શેને લગતો પ્રશ્ન છે દોસ્તો? કરંટ અફેરને લગતો પ્રશ્ન છે. કરંટ અફેરના સરસ સરસ પ્રશ્નો છે ભાઈ. નિશા પંડ્યા, નિશા ગુપ્તા, નિશા પટેલ કે નિશા કુમારી? ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે, નિશા કુમારી. ત્યારબાદ ડ્રાઇવિંગ સિમ્યુલેટરનો ભાગ છે. ડ્રાઇવિંગ એ શેનો ભાગ છે? તો કે ડ્રાઇવિંગ સિમ્યુલેટરનો ભાગ છે. એની અંદર શું કઈ કઈ વસ્તુ આવશે? રોડ વ્હીલ, બરોબર, પ્રોપેલર શાફ્ટ, સ્ટીયરિંગ વ્હીલ કે એન્જિન ઓઇલ? જો વિદ્યાર્થી મિત્રો, ઓટો મિકેનિક એ મારો વિષય નથી. ઓટો મિકેનિક એ મારો વિષય નથી. પરંતુ ગુજરાતની અંદર આ વિષયનું મટીરિયલ ક્યાંય નહોતું મળતું. આ વિષયનું મટીરિયલ છે તે ક્યાંય નહોતું મળતું. મટીરિયલ બધું ઇંગ્લિશની અંદર હતું. ઇંગ્લિશની અંદર કન્વર્ટ કરી અને આપણા ફ્રેન્ડ છે તો એ લોકોએ આપણને આપેલું છે, એટલે તમારા સુધી પહોંચાડવાની મારી ફરજ બને, બરોબર? તો એ વસ્તુ તમારા સુધી પહોંચાડીશ. એટલે આની અંદર તમને ડીપમાં હું નહીં સમજાવું, કારણ કે મારી કરતા વધુ તમે જાણતા હશો. તમે ઘણા સમયથી છે એ બસ કે એવું કંઈ ચલાવતા હશો, બરોબર? તો અહીંયા જવાબ થાય છે ઓપ્શન સી, એટલે કે સ્ટીયરિંગ વ્હીલ. ત્યારબાદ જ્યારે તમે સિમ્યુલેટર સાથે પ્રેક્ટિસ કરો છો ત્યારે જે દ્રશ્યો છે એ તમે કઈ જગ્યાએ જોઈ શકતા હોય? રસ્તા ઉપર, વાહનના અરીસા ઉપર, સ્ક્રીન ઉપર કે પછી ડેશબોર્ડ ઉપર? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર. કઈ જગ્યાએ? સ્ક્રીન ઉપર. ઓપ્શન સી છે એ તમારો સાચો જવાબ થાય છે. ત્યારબાદ આગળ વધી જઈએ. સિમ્યુલેટર ડ્રાઇવિંગનો નીચેનામાંથી કયો ભાગ છે? સિમ્યુલેટર ડ્રાઇવિંગનો નીચેનામાંથી કયો ભાગ છે? ગિયરબોક્સ, પ્રોપેલર શાફ્ટ, રોડ વ્હીલ કે ગિયર લીવર? કયો ભાગ છે તમારે વિદ્યાર્થી મિત્રો જવાબ કહેવાનો છે? જવાબ આવશે ઓપ્શન ડી, એટલે કે ગિયર લીવર. ખાસ કરીને મટીરિયલ તમારું વિદ્યાર્થી મિત્રો છે ઓટો મિકેનિકનું. ઓટો મિકેનિકનું મટીરિયલ પીડીએફ એ છે આપણે ગઈકાલે જ, એટલે કે 17 તારીખે છે એ આપણી એપ્લિકેશન, ગુજરાત જ્ઞાન એપ્લિકેશનની અંદર મૂકી દીધું છે. 200 જેટલા MCQ છે. આ MCQ વાંચી લેજો. અને 5 પેજની અંદર વનલાઇનર આપેલા છે. તો વનલાઇનર ઉપર એકવાર વિદ્યાર્થી મિત્રો નજર નાખી લેજો, બરોબર? પરીક્ષા પહેલા આટલી વસ્તુ ખાસ જોઈ લેજો. તમારી પાસે કોઈ બીજું મટીરિયલ હોય ઓટો મિકેનિકનું, તો એ મટીરિયલ પણ ખાસ વાંચી લેજો. ખબર નહીં આમાંથી કેટલા માર્કનું તમને પૂછાઈ જાય, પણ જેટલું પણ પૂછાય આપણી પાસે થોડો ઘણો સ્ત્રોત હોય તો વાંધો આવે નહીં. ઓકે, તો એપ્લિકેશનની અંદર મટીરિયલ મૂકી લીધું છે, વાંચી લીધો. પેડ વિદ્યાર્થીઓ છે, મતલબ કે પેમેન્ટ કરીને જે લોકોએ લીધું છે એમને ખાસ કરીને એપ્લિકેશનની અંદર બતાવશે. તમે બીજા અન્ય કોઈ વ્યક્તિઓને મટીરિયલ છે શેર કરી શકશો નહીં. આ વસ્તુ ખાસ યાદ રાખજો. માત્ર ને માત્ર એપ્લિકેશનની અંદર જ આ વસ્તુ તમને જોવા મળશે. બીજા કોઈને તમે શેર કરી શકશો નહીં. ઓકે, ડ્રાઇવિંગ સીટ પર બેસતા પહેલા નીચેનામાંથી કયું ચેક કરવું જોઈએ? જો આવા પ્રશ્નો કાલે હતો ને આજે હતો, પણ ઓપ્શન પ્રમાણે તમારે જવાબ દેવાના. ભાઈ ટાયરનું હવાનું દબાણ, એન્જિનનું તાપમાન, સર બ્રેક સિસ્ટમ, હવાનું દબાણ કે હેડલાઇટનું કામ? તો પહેલા તમારે છે ડ્રાઇવિંગ સીટ પર બેસતા પહેલા આમાંથી જે 4 ઓપ્શન આપેલા છે એમાં તમારે કોને પ્રાધાન્ય આપવું જોઈએ? તો કે ટાયરનું હવાનું દબાણ. ઓકે, ટાયરનું હવાનું દબાણ. પછી જો એવો ને બીજો પ્રશ્ન કે ડ્રાઈવર સીટ પર બેસતા પહેલા નીચેનામાંથી કયું ચેક કરવું જોઈએ તમારે? તો આની અંદર તમારે કયું ચેક કરવાનું? બેટરી, પાવર, રેડિયોનું કામ કે એન્જિનનું તાપમાન? બરોબર? તો આમાં દોસ્તો બેટરીની સ્થિતિ તમારે જોવી પડે. ભાઈ બેટરીની સ્થિતિ છે એ સૌથી પહેલા ચેક કરવી જોઈએ. તો આ રીતના કંઈક સવાલ છે એ દોસ્તો આવી શકે. 36 નંબરનો સવાલ, નીચેનામાંથી કયો પ્રવાસ પહેલા ચેક કરશો? નીચેનામાંથી પ્રવાસ તમારે જવાનું છે, એના માટે કયું ચેક કરશો? ઓઇલ, એન્જિનનું તાપમાન, કમ્પ્રેશનનું દબાણ કે પછી બ્રેકની કાર્યક્ષમતા? ભાઈ કેટલા પ્રમાણમાં બ્રેક મારે છે? તો ઓપ્શન ડી તમારો અહીંયા સાચો જવાબ થશે. બ્રેકની કાર્યક્ષમતા આપણે પહેલા તપાસ કરશું. ત્યારબાદ 37મા નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી સેફટી માટેનું સૌથી અગત્યનું પગલું કયું? સેફટી માટેનું સૌથી અગત્યનું પગલું કયું? ગેરને મૂકવાનો, સીટ બેલ્ટ બાંધવાનું, ચેકને વ્હીલ પર મૂકવાનું કે બોનેટ ખોલવાનું? અહીંયા જવાબ થશે વિદ્યાર્થી મિત્રો સીટ બેલ્ટ બાંધવો એ સૌથી અગત્યનું પગલું છે. આઈ થિંક આ પ્રશ્ન ગઈકાલે એટલે કે 17 તારીખે જે મેં તમને ટેસ્ટ લીધી એમાં પણ હતો. તો હવે ટ્રાય કરશું કે પ્રશ્નો રિપીટ ન થાય, કારણ કે આપણી પાસે ઘણા બધા પ્રશ્નો છે. બધા પ્રશ્નો ફરી એકવાર કહું છું, વાંચી લેજો, બરોબર? મટીરિયલ્સની અંદર મૂકી દીધા છે. આગળ વધી જાય. 38મા નંબરનો પ્રશ્ન, ઓકે, બાઇક શરૂ કરતી વખતે ડેશબોર્ડ પર શું ધ્યાન રાખવાનું હોય? ચેતવણી લેમ્પ ગેજ, સ્પીડોમીટર, ઓડોમીટર કે મ્યુઝિક સિસ્ટમ? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ચેતવણી લેમ્પ ગેજ છે એનું ધ્યાન રાખવું પડે. ત્યારબાદ હેવી વ્હીકલમાં ક્લચ માટે કયા પગનો ઉપયોગ કરવામાં આવે છે? હેવી મોટર વાહનો આપણે કહીએ છીએ ને હેવી મોટર વ્હીકલ, હેવી મોટર વાહનો છે બધા, તો એના માટે જે ક્લચ તમારે દબાવવાનો હોય તો કયા પગના ઉપયોગ કરીને તમે ક્લચ દબાવશો? જમણો, ડાબો, બંને કે માત્ર હાથ?
હાથનો ઉપયોગ તો થાય જ નહીં, તો અહીંયા ડાબો પગ છે એનો તમારે ઉપયોગ કરવાનો હોય છે. 40 નંબરનો પ્રશ્ન, જ્યારે ક્લચ પેડલ દબાવવામાં આવે છે ત્યારે વાહન કેમ ચાલતું નથી? તો કે વાહનનું ઓવરલોડિંગને કારણે, વાહનનું ટાયર પંચર થઈ ગયું છે એના કારણે, કે પછી એન્જિનમાં પાવર જનરેટ થતો નથી, કે પછી એન્જિનમાંથી પાવર ટ્રાન્સફર થતો નથી. તો ભાઈ ઓપ્શન ડી તમારો જવાબ સાચો થશે કે ભાઈ એન્જિન હોય એમાંથી જે પાવર ટ્રાન્સફર થવાની આખી ક્રિયા છે એ અટકી જાય છે, એના લીધે છે આગળ વાહન ચાલતું નથી. આગળ વધી જાય 41 નંબરનો પ્રશ્ન. ઇંગ્લિશના પ્રશ્નોના લગભગ બધાને ખોટા પડે છે, પણ આપણે બહુ નથી થાય એવું ને એના ઉપર ફોકસ નથી કરવાનું. તમારે દોસ્તો પરીક્ષાની અંદર 40 માર્ક કેમ લાવવાને બસ એ જોવાનું છે. ખાતરી આપું છું તમે બધા વિદ્યાર્થી મિત્રો છે એ થોડું ઘણું લખતા વાંચતા આવડતું હશે એટલે તમને ફરજિયાત ટેસ્ટ માટે બોલાવશે, બરોબર. તમારું મેરિટ ખૂબ નીચું રહેવાનું છે, કારણ કે ગઈકાલે તમે જે લોકોએ 241 લોકોએ જે ટેસ્ટ આપી, બરોબર, અત્યાર સુધી 241 લોકોએ ટેસ્ટ આપી, એમાં જે 2 અને 3 વાર ટેસ્ટ આપીને એ લોકોને સારા માર્ક છે, મતલબ કે એ લોકોને 80 કે 70 માર્ક છે. 2 થી 3 વાર ટેસ્ટ આપો તો એવા આવે જ નહીં, બરોબર. બાકી બધા રેશિયાની અંદર વાત કરું તો તમારું રેશિયો, મેરિટ પ્રમાણે વાત કરું રેશિયો, તો માત્ર 20 થી 25 ગુણ છે એ તમારો રેશિયો છે. આપણા જે ગ્રુપ છે એની અંદર મેં મૂક્યું હતું કોનો પહેલો નંબર આવ્યો, 1 થી 12 નંબર કોનો આવ્યા, બરોબર. આ બધી વસ્તુઓ મેં મૂકી હતી એપ્લિકેશનની અંદર, તમને બધાને ખ્યાલ છે. એકમાં ક્રમ બાય ક્રમ ઘણા બધાનો નંબર છે એ બતાવે, પણ એટલા બધા સ્ક્રીનશોટ પાડવાનો મારી પાસે ટાઈમ નહોતો એટલે બધું નથી મૂક્યું. 1 થી 12 નંબર જેના આવ્યા એ લોકોનું મૂક્યું હતું. એની અંદર એક મેં રેશિયો પણ મૂક્યો હતો, એમાં તમે જોયું હશે કે મેરિટ ખૂબ નીચું રહ્યું, મતલબ કે તમને પેપર અઘરા લાગે છે, અને નહીં પણ અહીંયા નહીં પણ ત્યાં પણ તમને પેપર અઘરું જ લાગશે, પણ ગભરાવાની જરૂર નથી. તમને લાગે છે એવા જ બધાને લાગશે, બરોબર. તો વ્યવસ્થિત થોડાક દિવસ છે તો વ્યવસ્થિત થોડાક દિવસ તૈયારી કરી નાખો, થોડું પ્રેક્ટિસ કરી નાખો. ચેન્જ ધ વોઇસ એટલે કે આપણે જે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ કરવાનું હોય છે એ તમારે અહીંયા કરવાનું છે. 41 નંબરનો સવાલ છે. અહીંયા પહેલા તો વિદ્યાર્થી મિત્રો અ સર્કલ છે એને તમારે આગળ લેવું પડશે, તો અ સર્કલ છે એને આગળ લઈ લઈએ પહેલા તો ઓપ્શન બી અહીંયા નીકળી જશે. ઓકે, બાકી આમાં વધ્યા એ, સી અને ડી. ઓકે, અ સર્કલની સાથે વિદ્યાર્થી મિત્રો હંમેશા તમારે વોઝ, વેર, હેઝ, હેવ કે કોઈ પણ ટુ બી નું રૂપનો ઉપયોગ કરવાનો થાય. અહીંયા અ સર્કલની સાથે હેઝ બીન તો આવશે જ નહીં, હેઝ બીન તો આવશે જ નહીં, બરોબર. તો એ ઓપ્શન ડી તો જતું રહ્યું. હવે વોઝ આવશે, તો વોઝ વાળા બંને છે. ઓપ્શન એ ની અંદર પણ વોઝ છે, ઓપ્શન સી ની અંદર પણ વોઝ છે, પરંતુ વોઝ ની સાથે આપણે જે V3 નું રૂપ આપણે ઉપયોગ કરવાનો છે, V3 નું રૂપનો ઉપયોગ કરવાનો છે. અહીંયા VING વાપરેલું છે, તમે જુઓ, બરોબર. VING વાળું રૂપ વાપરેલું છે, તો ઓપ્શન છે એ તમારો સાચો જવાબ થશે. આની થોડીક જે કાંઈ વાક્ય રચનાઓ હોય એ તમારે વાક્ય રચનાઓ ગોખી નાખો તો પણ આમાં વાંધો આવશે નહીં, અથવા તો જે V1, V2, V3, VS અને VING આ રૂપો છે એ તમે કરી નાખો તો પણ તમને વાંધો આવશે નહીં. અને આ રૂપોની બધી PDF તમને ગૂગલમાં સર્ચ કરશો એટલે મળી જશે. સુકેતુ નામનો વિદ્યાર્થી કે કોઈ નામ આપેલું છે, સુકેતુ હેઝ નો પેન, સુકેતુ પાસે પેન નથી એમ કે છે. ટુ રાઇટ બી એટલે કે તેમ છતાં લખી શકશે, ટુ રાઇટ ફોર એટલે પેન સાથે લખશે, સોરી પેન માટે લખશે, કે ટુ રાઇટ વિથ, ઓકે, વિથ એટલે કે સાથે. આ ઓપ્શન સી તમારો જવાબ થશે. સુકેતુ હેઝ નો પેન ટુ રાઇટ વિથ, લખવા માટે તેની પાસે એની સાથે છે તે પેન નથી. ઓકે, આગળ વધી જઈએ. 43 નંબરનો પ્રશ્ન, ધ પોલીસ મેડ હિમ ખાલી જગ્યા હિઝ ક્રાઇમ. ઓકે, તમારા વિદ્યાર્થી મિત્રો જે અહીંયા પણ એ જ છે V1, ઓકે, V2, V3 અથવા તો ટુ બી ના રૂપ, એ બધું વસ્તુ અહીંયા છે. અહીંયા તમારે શું આવશે જવાબ? જવાબ તમારો થશે વિદ્યાર્થી મિત્રો કોન્ફેસ, એટલે કે તમારે એકઈ મૂળ રૂપ છે તે તમારે અહીંયા લગાડવાનું છે. ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે, ધ પોલીસની સાથે. ત્યારબાદ હી વિલ નોટ ઓબ્જેક્ટ ખાલી જગ્યા માય પ્રપોઝલ, હી વિલ નોટ ઓબ્જેક્ટ ખાલી જગ્યા માય પ્રપોઝલ. તેને મારું છે પ્રપોઝલ છે એક્સેપ્ટ, બરોબર, ઓબ્જેક્ટ કર્યું નથી, એટલે કે તેની સાથે તમારે ટુ સાથે જોડવું પડે, ટુ સાથે તેને જોડવું પડે. ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. 45 નંબરનો પ્રશ્ન, આઈ થિંક આઈ ખાલી જગ્યા ધીસ આર્ટિકલ. આઈ થિંક આઈ ખાલી જગ્યા એટલે કે આઈ હેવ રીડ ધીસ, આઈ હેવ રીડ આવશે. આઈ હેવ રીડ ક્યાંય નથી, આઈ હેવ રીડ હોવું જોઈએ, આઈ હેવ રીડ. ઓકે, ઓપ્શન ડી ની અંદર તમને જોવા મળે છે આઈ હેવ રીડ, બરોબર. તો ઓપ્શન ડી તમારો અહીંયા સાચો જવાબ થશે. આગળ વધી જઈએ. વેન અમિતાભ રિટર્ન ટુ ધ સિનેમા મચ વોટર બીન ફ્લાવર. ઓકે, અહીંયા તમારે શું થશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા છે વેન અમિતાભની સાથે, એટલે કે અમિતાભની જગ્યાએ છે એ રિટર્ન. તમે જો પેલા રિટર્ન અહીંયા V3 નું રૂપ વાપરેલું છે, મતલબ કે હેવ હોય, બરોબર, કે હેઝ હોય, આ બધું નહીં આવે આની અંદર, બરોબર. અહીંયા છે તે હેડ એટલે કે V3 નું ભૂતકાળનું રૂપ આવશે, મતલબ કે અહીંયા હેડ પહેલા તમને ઉપર દેખાય છે, એટલે ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. ફાઇન્ડ અ કરેક્ટ સ્ટેટમેન્ટ એટલે કે સાચું વાક્ય તમારે અહીંયા શોધવાનું છે.
ઓકે, રાજા, રાજા પછી વિદ્યાર્થી મિત્રો હેજ આપેલું છે, રાજા પછી હેજ નો આવે, રાજા પછી વિદ્યાર્થી મિત્રો જે કઈ ક્રિયાપદ હોય તે આવે. ઓકે, તો રાજા લાઈક, વોજ પણ નો આવે, ઈજ પણ નો આવે, એક જ ક્રિયાપદ સાચું છે, રાજા લાઈક ટુ પ્લે હોકી. ઓકે, ચલો ત્યારબાદ આગળ વધી જઈએ. ખાલી જગ્યા બ્યુટીફુલ પિક્ચર ઇટ ઇઝ, ખાલી જગ્યા અ બ્યુટીફુલ પિક્ચર ઇટ ઇઝ. અહીંયા તમે પાછળ જુઓ, આ વાક્યની પાછળ જુઓ વિદ્યાર્થી મિત્રો, આવું કંઈક છે. આને આપણે અંગ્રેજીની અંદર ઉદ્ગાર વાક્ય કહીએ છીએ, ઉદ્ગાર વાક્ય. આપણે કહીએ છીએ ને વાહ, હુર્રે, આવું આપણે બોલતા હોય હુર્રે, બરોબર. તો આવાની અંદર પાછળ આપણે છે એ વિદ્યાર્થી મિત્રો ઉદ્ગાર વાક્ય લગાડીએ, આવાની અંદર ઉદ્ગાર વાક્ય લગાડીએ ત્યારે શું આપણે અંદર કે અચંબો પામી જવાની ક્રિયા થાય, એટલે કે વોટ આવશે, વોટ, વોટ અ બ્યુટીફુલ પિક્ચર ઇટ ઇઝ, વાહ એટલે કે શું પિક્ચર છે એમ, એટલે કે ફોટોગ્રાફ છે. ચાલો ત્યારબાદ સી ઇઝ ધ ખાલી જગ્યા પર્સન ઇન અવર વિલેજ, એટલે કે અમારા વિલેજની આ વિદ્યાર્થી છે તે સૌથી મોસ્ટ એટલે કે સૌથી બ્યુટીફુલ છે, એટલે કે સુંદર છે. તો અહીંયા મોસ્ટ બ્યુટીફુલ તમારો જવાબ થશે, બરોબર, મોસ્ટ બ્યુટીફુલ જવાબ થશે. ત્યારબાદ આશુતોષ ડઝ નોટ થિંક ખાલી જગ્યા ધીસ સ્ટ્રીક વિલ વર્ક. અહીંયા વિદ્યાર્થી મિત્રો છે એ તમારે વેજ, વોર, ધેટ, ધોજ આવા ઘણા બધા ઓપ્શન આપેલા છે, એમાંથી તમારે ધેટનો ઉપયોગ કરવાનો થશે, ધેટનો સંયોજક તરીકે ઉપયોગ કરવાનો થશે. ત્યારબાદ ગુજરાતીના પ્રશ્નો શરૂ કરી. નીચે આપેલા કહેવતનો સાચો અર્થવાળો વિકલ્પ શોધો. દૂધની ગાયની લાત પણ સારી, જો સમજવાનો જેવો પ્રશ્ન છે, સારો પ્રશ્ન છે. દૂધની ગાયની લાત પણ સારી, જો દૂધ દેતી હોય અને જો લાત મારતી હોય એટલે કે પાટું બાટું મારતી હોય તો એ સારું, પણ સાવ દૂધની ન હોય એ ન ચારી. એટલે કે ઓપ્શન જોઈએ કે જાહેર ચીજ સૌના માટે હોય છે, ભાઈ આ નો આવે. પછી દૂધની ગાય નુકસાન પહોંચાડતી નથી, આ નો આવે. ફાયદો કરાવનારાના દોષ પણ સહી લેવા, આ વસ્તુ જરૂરી છે. ભાઈ દૂધ આપે એ ફાયદો છે આપણા માટે, પણ એના દોષ આપણે સહી લેવા જોઈએ. પાટું મારે તો આપણે સહી લેવા જોઈએ. દૂધની ગાય દૂધ આપતી નથી તો આ પણ નહીં આવે. ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. આગળ વધી જાય. નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. અલગ અલગ વિદ્યાર્થી મિત્રો તમને ઓપ્શન આપેલા છે, અહીંયા અલગ અલગ ઓપ્શન આપેલા છે. હવે તમારે શું કરવાનું છે, આની અંદર વિદ્યાર્થી મિત્રો છે એ સરિતા, પછી વિદ્યાર્થી મિત્રો માખણ, પછી આગળ વાત કરું તો અપવા અને અબધી, આ રીતના કંઈક શબ્દો છે. જો તમે ક્યારેય શબ્દ નથી સાંભળ્યો તો નહીં આવે, ડાયરેક્ટ જવાબ કહી દઉં, ઉદધી એટલે કે અબધી થશે, ઉદધી એટલે અબધી થશે. નીચે આપેલા વાક્યનો કર્તરી વાક્ય પ્રયોગનો સાચો વિકલ્પ સોયો. સાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું, સાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું. હવે જો અહીંયા વાત છે પ્રેમમાં પડાયું, તમને કયો વાક્ય છે, કર્તરી, તો કર્તરની અંદર પડાયું જગ્યાએ પડી આવશે. શું આવશે, પડી. ઓકે, તો પડી ક્યાં છે, ઓપ્શન સી ની અંદર છે, તો ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. પછી નીચે આપેલા વાક્યનો ભાવે પ્રયોગ વાળો સાચો વિકલ્પ શોધો. જો ભાવે વાક્ય તમારે કરવાનું હોય તો વિદ્યાર્થી મિત્રો રડી પડી એમ આપેલું છે કે કુંવર રડી પડી, એની જગ્યાએ રડી પડાયું એવું આવશે. તો કુંવર રડી પડશે, આ નહીં આવે. કુંવરથી રડી પડાયું, આ આવશે. કુંવરથી રડી પડાય છે, આ પણ નહીં આવે. અને કુંવર રડશે નહીં, આ પણ નહીં આવે. ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. પછી વિદ્યાર્થી મિત્રો પ્રેરક વાક્ય આવ્યું. પ્રેરક વાક્ય હંમેશા યાવ પ્રત્યે લાગે, બરોબર. ડાવ અથવા યાવ પ્રત્યય છે એ લાગતું હોય છે પ્રેરક વાક્ય બનાવતી વખતે. તો તેનાથી ખવાય છે એ નહીં આવે, તેની સાથે ખવાશે તે પણ નહીં આવે, તેને ખવડાવે છે, જો ડાવ પ્રત્યય લાગ્યો તેને ખવડાવે છે, તો ઓપ્શન સી તમારો સાચો જવાબ. અને ખવડાવશે આમાં પણ આ પણ નહીં આવે. ઓકે, તો ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. ગુજરાતીના જે માસ્ટર છે ને એને જોતા જ ખ્યાલ આવી જશે. પછી વિદ્યાર્થી મિત્રો 56 નંબરનો પ્રશ્ન છે. તમારે છે એ ક્રિશા લખતા ટીવી જોવે છે, આ રીતનો કંઈક પ્રશ્ન છે. અહીંયા આપેલો નથી, હું લખી નાખું. ક્રિશા લખતા ટીવી જોવે છે. હવે અહીંયા લખતાની નીચે અંડરલાઈન છે. તમને એમ પૂછ્યું છે કે કયો વિદ્યાર્થી મિત્રો કૃદંત છે, તમારે કૃદંત જણાવવાનો છે. આની અંદર તમારે કૃદંત જણાવવાનો છે. સામાન્ય રીતે કૃદંત છે વર્તમાન કૃદંત હોય, ભૂતકાળ કૃદંત હોય, એટલે કે ભૂત કૃદંત હોય, પછી ભવિષ્ય કૃદંત હોય, વિદ્યાર્થી કૃદંત હોય, આજ્ઞા કૃદંત, આવા બધા કૃદંત હોય. તો તમારે અહીંયા લખતા જ્યારે ગમે ત્યારે કોઈ પણ ક્રિયાપદની પાછળ ત કે તા પ્રત્યય આવે એટલે સમજી લેવાનું કે આ હશે તે વર્તમાન કૃદંત હશે. એટલે કે ઓપ્શન બી તમારો અહીંયા સાચો જવાબ થાય છે. ચલો ત્યારબાદ આગળ વધી જઈએ. ભાઠો શબ્દ આપેલો છે, ભાંડો શબ્દ, એને તમારે વિદ્યાર્થી મિત્રો શિષ્ટ રૂપ આપવાનું છે. જવાબ થશે વિદ્યાર્થી મિત્રો પથરો, જવાબ થશે પથરો. આવા પ્રશ્નોની અંદર ટાઈમ નહીં બગાડીએ. નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. જો આ જરૂરી છે. કુરંગ, સારંગ, નીલકંઠ કે મૃગ. ઓકે,
જે મૃગ નામનું દોસ્તો પક્ષી હોય તેને સારંગ પણ કહેવાય, તેને કુરંગ પણ કહેવાય, તેને મૃગ પણ કહેવાય. એટલે કે આ ત્રણેય નો અર્થ થાય છે. પણ નીલકંઠ છે એ તો આખું અલગ થઈ ગયું. નીલકંઠ આખું અલગ થઈ ગયું. ઓપ્શન સી તમારો જવાબ સાચો થશે. પછી દોસ્તો સમાસ ઓળખાવો આબરૂ. સમાસ ઓળખાવો આબરૂ. આબરૂ છે દોસ્તો તત્પુરુષ સમાસની અંદર આવશે. કયા સમાસની અંદર? તત્પુરુષ સમાસની અંદર. ઘણા બધાને એવું હશે કે અવયવી ભાવની અંદર આવે. અવયવી ભાવની અંદર આવશે નહીં, એ આવશે તત્પુરુષ સમાસની અંદર. શેની અંદર? તત્પુરુષ સમાસની અંદર. પૂછાઈ ગયો તો એકવાર પ્રશ્ન, એટલા માટે યાદ છે. પછી દોસ્તો શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પો પસંદ કરો. પહેલા તો વિદ્યાર્થી મિત્રો અ થી શરૂ થાય છે, એટલે કે અ વાળા તમારે શબ્દો પહેલા લેવા જોઈએ. તો ઓકે, બધામાં અ છે, પછી ત્યાંથી આગળ વધવું. પછી વિદ્યાર્થી મિત્રો ત આપેલો છે, તો ત વાળા તમારા શબ્દો જોવે. ત, તા, તી, પછી તે, તું, આ રીતે આગળ વધવાનું થાય. ઓકે, તો અહીંયા જોઈએ અ તો, આ તો વિદ્યાર્થી મિત્રો તો એ જતા રહ્યા. તી આ પણ નહીં આવે, આપણને અ ત. ઓકે, અતલસ છે એ પહેલા આવશે. સૌથી પહેલા અતલસ આ વસ્તુ પહેલા આવશે. બસ તમે જોઈ લો, એક જ જગ્યાએ અતલસ પહેલા છે. તમારો જવાબ આમ જ મળી જાય. પહેલા અતલસ આવે, પછી અતિચાર આવે, પછી અતિવ આવે, પછી અતોલ આવે. બરોબર, એબીસીડી પ્રમાણે જોવાનું હોય છે. સાચી જોડણી શોધો. સુનમુન વિદ્યાર્થી મિત્રો શબ્દ છે. સાચી જોડણી શોધો. આની અંદર હું લખું મારી જાતે તો જ મને યાદ રહે એવું હોય તો અહીંયા સુનમુન મેં લખ્યું. બસ જે આ લખ્યું એ તમારી સાચી જોડણી. ઓપ્શન જોવાની કોઈ જરૂર હોતી આમાં નથી. ખોટી જોડણી શોધો. ઓકે, પરિચારિકા. પરિચારિકા એકદમ સાચી જોડણી છે, દેખાતા જ ખબર પડી જાય. પરિચિત એ પણ સાચી જોડણી. વીજળી એ પણ સાચી જોડણી. હોશિયાર, ભાઈ હોશિયાર આ રીતે લખાશે નહીં. યાદ રાખજો, હોશિયાર દોસ્તો આ રીતે લખાતું નથી. તો સાહેબ કઈ રીતે હોશિયાર લખાય? હોશિયારની અંદર આ રીતે રસોઈ આવશે. ઓકે, હોશિયાર. અને પાછળ ઉપર મીંડું તો કરતા જ નહીં, ઉપર મીંડું નહીં કરવાનું, અનુગ નહીં કરવાનો. બરોબર, આગળ વધી જાય. નીચે આપેલા તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પોમાંથી પસંદ કરો. એટલે કે લેખું છે એનો તમારે સાચો શિષ્ટ રૂપ. લેખું એટલે કે હિસાબ. પહેલાના સમયમાં આપણે લેખું કહેતા, ઘણા બધા ગઢિયા હજી લેખું જ કહેતા હોય છે. ત્યારબાદ અસાઈ ઠાકરનો સૌથી જૂનામાં જૂનો વેશ કયો છે? જસમા ઓડનનો વેશ, પતઈ રાવળનો વેશ કે હંસાવલીનો વેશ? એક વેશ અહીંયા લખેલો નથી. કયો? રામદેવ પીરનો. મતલબ કે એ અહીંયા આવી જાય છે, તો એ જવાબ તમારો સાચો થાય છે. રામદેવ પીરનો વેશ છે એ સૌથી જૂનામાં જૂનો વેશ છે. લગભગ 250 કરતા પણ વધારે અસાઈ ઠાકર છે તે વેશ કરતા હતા. અને આખી સ્ટોરી તમને ખ્યાલ હશે કે ભાઈ હેમાળા પટેલની દીકરી છે, એને પોતાનું થાળીમાં જમાડ્યું હતું, એટલા માટે છે એને સમાજમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. અને એના લીધે છે એ આ રીતના મનોરંજન માટે છે અસાઈ ઠાકર અલગ અલગ વેશ ભજવતા હતા. એમાં સૌથી જૂનામાં જૂનો વેશ છે એ રામદેવ પીરનો વેશ હતો. બાકી આ બધા એના વેશ જ છે. જસમા ઓડનનો વેશ, પતઈ રાવળનો વેશ, હંસાવલી, આ બધા એના વેશ જ છે. એમાંનો એક સૌથી જૂનામાં જૂનો એટલે કે દોસ્તો રામદેવ પીરનો વેશ. આગળ વધી જઈએ. ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ પદ્ય વાર્તા ખાલી જગ્યા છે. ચૂડા બહોત્રી, હંસાવલી, પદ્માવતીની વાર્તા કે હંસ વત્સરાજની ચાપવાઈ? ઓપ્શન સી તમારો જવાબ સાચો થશે. એટલે કે હંસાવલીની વિદ્યાર્થી મિત્રો જે વાત છે, હંસાવલીની જે અહીંયા વાત કરવામાં આવેલી છે કે પદ્માવતીની વાર્તા, હંસાવલી નહીં આવે, પદ્માવતીની વાર્તા. ઓપ્શન સી તમારો જવાબ સાચો થશે. આગળ વધી જઈએ. હારે કોઈ માધવલ્યો વેચતી વજનારી. આ પંક્તિ તો બધાને આવડવી જોઈએ, બધાને. હારે કોઈ માધવલ્યો, ભાઈ માધવ કૃષ્ણ પ્રેમી કોણ હતું? અને એ શ્રી કૃષ્ણ પ્રેમી હતા નરસિંહ અને મીરા. નરસિંહ અને મીરા. તો જવાબ થાય છે દોસ્તો ઓપ્શન બી. ત્યારબાદ દાસી જીવનની સમાધિ ક્યાં આવેલી છે? દાસી જીવનની સમાધિ કઈ જગ્યાએ આવેલી છે દોસ્તો? ઘોડાપુર ખાતે છે. એ દાસી જીવનની સમાધિ આવેલી નથી, અમદાવાદ ખાતે આવેલી છે. ક્યાં આવેલી છે? અમદાવાદ ખાતે. અહીંયા પાછો ઓપ્શન જતો રહ્યો છે, હું તમને અહીંયા લખીને બતાવી દઉં. દાસી જીવનની સમાધિ પૂછાય તો ક્યાં આવશે? અમદાવાદ. ક્લિયર? વધી આગળ ફટાકથી. 68 નંબરનો પ્રશ્ન. જે પોસ્તું તે મારતું એ નથી ક્રમ કુદરતી. બહુ મસ્ત પંક્તિ, બહુ મસ્ત, મને બહુ ગમતી પંક્તિ. એટલે કે આ પંક્તિ કઈ પંક્તિ? કે જે પોસ્તું તે મારતું એ નથી ક્રમ કુદરતી. ભાઈ એક ક્રમ કુદરતી નથી. અને એક જે પંક્તિ છે કોને લખેલી છે? કવિ કલાપી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. બરોબર, સુરતાની વાડીનો મીઠો મોરલો, યુવાનોના કવિ, અશ્રુના કવિ, આવા ઉપનામથી જાણીતો કલાપી. કલાપીને બધાએ એકવાર વાંચવો જોઈએ. ખરેખર કલાપીની તમામ પંક્તિઓ તમારે વાંચવી જોઈએ. કલાપીનું જીવન જોવું જોઈએ. કલાપીનું જીવન તમારે જોવું જોઈએ. એનાથી 6 વર્ષ મોટી એની જે પત્ની હતી એની સાથે તેને મન નહોતું લાગતું. એની જે દાસી પત્નીની સાથે જે દાસી આવી હતી એ દાસી સાથે તે મન મોહી ગયો હતો. અને એટલા એની યાદમાં છે એને જે કાંઈ પણ વિદ્યાર્થી મિત્રો પંક્તિઓ લખી છે, જે કાંઈ પણ રચના કરેલી છે, જબરદસ્ત જબરદસ્ત. ત્યારબાદ શામળ શાહનો વિવાહ કૃતિ કોની છે? 69. એકદમ સરળ, પ્રેમાનંદની છે. કોની છે? પ્રેમાનંદની છે. આગળ વધી જઈએ ટાઈમ વેસ્ટ કર્યા વગર.
કવિકાંતનું મૂળ નામ જણાવો. કવિકાંતનું દોસ્તો મૂળ નામ છે મણિશંકર રત્નજી ભટ્ટ છે. ધોરણ 6 વાંચવાની શરૂઆત કરો તમે, એમાં ગુજરાતી વિષય, બરોબર, ધોરણ 6 ગુજરાતી વિષય, એમાં પહેલું જ ચેપ્ટર નંબર 1, અને એ ચેપ્ટર કોને લખ્યું છે તો કે મણિશંકર રત્નજી ભટ્ટ. ક્યાં છે? અહીંયા રહ્યા, મણિશંકર રત્નજી ભટ્ટ. એને આપણે કવિકાંત તરીકે ઓળખીએ છીએ. આગળ વધી જઈએ ભાઈ. વાહનમાં લગાડેલ હેડલાઇટ, વાહનની અંદર લગાડેલી હેડલાઇટ સામાન્ય રીતે કેટલા મીટરની અંતર સુધી પ્રકાશ પાડી શકાય તેવી હોવી જોઈએ, બરોબર. નિયમ નક્કી કરેલા છે. રોડ સેફટીના જે નિયમો છે એની અંદર આ હેડલાઇટ બાબતે જે નિયમ નક્કી કરવામાં આવેલો છે એમાં લખેલું છે કે કેટલા મીટર સુધી પ્રકાશ પાડી શકે તે પ્રકારની હેડલાઇટ હોવી જોઈએ. 150, 50, 100 કે 155. જવાબ થશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી. એટલે કે 155 મીટર સુધી છે એ પ્રકાશ પાડી દે એ પ્રકારની હોવી જોઈએ. 72મા નંબરનો પ્રશ્ન, મોટરસાયકલમાં કેટલી પાર્કિંગ લાઇટ હોય છે? મોટરસાયકલમાં દોસ્તો એક પણ પાર્કિંગ લાઇટ હોતી નથી. એટલે કે ઓપ્શન ડી તમારો જવાબ સાચો થાય છે. આગળ વધી જાય. એરબેગમાં કયો ગેસ હોય છે? ઘણી બધી મોટર છે તે એવી આવતી હોય છે, એક્સિડન્ટ થાય દોસ્તો, તો એ સમયે છે તે એરબેગ ખુલી જાય અને વ્યક્તિનું જીવન છે બચી જાય. તો આ પ્રકારની જે એરબેગ હોય છે, તો એરબેગની અંદર કયો ગેસ હોય છે? સોડિયમ એઝાઇડ ગેસ, ઓક્સિજન ગેસ, એલપીજી કે સીએનજી? તો જવાબ થશે સોડિયમ એઝાઇડ ગેસ. આ એઝાઇડ શબ્દ યાદ રાખજો, બરોબર. એની જગ્યાએ બીજા શબ્દ વાપરીને તમને છે ખાલી સોડિયમ નથી યાદ રાખવાનો, સોડિયમ ગેસ યાદ રાખવાનો નથી, સોડિયમ એઝાઇડ શબ્દ યાદ રાખવાનો છે. ચલો ત્યારબાદ 74 નંબરનો પ્રશ્ન, માર્ગ ચિહ્નો સૌ પ્રથમ વાર કયા દેશમાં છે અમલવાર મૂકવામાં આવ્યા? તો એ છે સૌથી પહેલા યુરોપમાં અમલમાં મૂકવામાં આવ્યા. યુરોપ છે એ તમારો જવાબ થશે, યુરોપ તમારો આન્સર થશે. આગળ વધી જઈએ. કેવા રંગના ગોળાકાર ચિહ્નો ફરજિયાત સંકેતો સૂચવે છે? મતલબ કે તમારે આ વસ્તુ ફરજિયાત કરવાની છે. આવું કયા રંગના ચિહ્નો સૂચવે? વાદળી રંગના. કેવા રંગના? વાદળી રંગના. ને ખાસ કરીને વર્તુળ પ્રકારના હોય. કેવા પ્રકારના હોય? વર્તુળ, ગોળાકાર હોય. આગળ વધી જઈએ. વાદળી રંગના લંબચોરસ ચિહ્નો નીચેનામાંથી શું નીચેની? જો ગોળાકાર ચિહ્નો અને અહીંયા વાત કરી છે લંબચોરસ હોય વિદ્યાર્થી મિત્રો, એ શું આપે? એ માહિતી આપે. કેવી આપે? માહિતી. અને આ તમને ચેતવણી આપે. આગળ વધી જાય ફટાકથી. વન પ્રતિબંધિત વિસ્તારને કયા અન્ય નામથી ઓળખવામાં આવે છે? ભાઈ વન પ્રતિબંધિત વિસ્તારને રેડ ઝોન કહેવાય, ડેન્જર ઝોન કહેવાય, સાયલેન્સ ઝોન કહેવાય કે સેફ ઝોન કહેવાય? જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સાયલેન્સ ઝોન. કયો ઝોન? સાયલેન્સ ઝોન. ઓકે, ઓપ્શન સી તમારો જવાબ સાચો થશે. આગળ વધી જઈએ. 78 નંબરનો પ્રશ્ન, નીચે મુજબની નિશાની શું બતાવે છે? ઘણા બધા વિદ્યાર્થીઓ, ઘણા બધા નહીં પણ એક વિદ્યાર્થીઓનો મેસેજ હતો કે સાહેબ અંદર જે તમે આ પ્રકારની નિશાની મૂકો છો એ નિશાની દેખાતી નથી. તો આવો કોઈને વિદ્યાર્થી મિત્રો પ્રોબ્લેમ આવ્યો હોય તો મને છે એ ખાસ કરીને મેસેજ કરવાનો છે, બરોબર. ગ્રુપની અંદર ખોટી ડિસ્કસ નથી કરવાની, ગ્રુપની અંદર ભણવાનું કામ કરવાનું છે. બાકી કઈ ગ્રુપની અંદર તમારે ડિસ્કસ નથી કરવાની. આ મારો નંબર છે, બધાને ખ્યાલ છે. તો એ 90 191 95 ઉપર તમે મેસેજ કરી દેજો, બરોબર. મેસેજ કરીને જણાવી દેજો જો પ્રોબ્લેમ આવે તો. જો નથી આવતી તો કાંઈ વાંધો નહીં. તો નિશાની શું દર્શાવે છે? તો આ નિશાની દોસ્તો એવું દર્શાવે છે કે વાહન તમારું ઊભું રાખો, વાહનને થોભો. પછી આ પ્રકારની નિશાની આવે, બરોબર, ત્રિકોણ આ પ્રકારની. તો રસ્તો આપો, હોસ્પિટલ છે કે આગળ ત્રિકોણ આઇલેન્ડ છે, આ પ્રકારનું કંઈ આવે તો ભાઈ રસ્તો આપો, એ આપણો જવાબ સાચો થશે. ફરીથી આગળ વધી જઈએ. નીચે મુજબની નિશાની શું દર્શાવે છે? ડાબી બાજુ હાંકો, ડાબી બાજુ રસ્તો નથી, ફરજિયાત ડાબી બાજુ હાંકો કે આપેલ પૈકી એક પણ નહીં. તો આપણો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ, એટલે કે ડાબી બાજુ હાંકવાનું તમને કહે છે, ડાબી બાજુ હાંકવાનું કહે છે. ત્યારબાદ વસ્તુની કિંમત 10% ઘટાડતા તેના વેચાણમાં 30% વધારો થાય તો તેની આવક પર શું અસર થાય? ગઈકાલે ગણિતના એક પ્રશ્ન હતો, એની અંદર વિદ્યાર્થી મિત્રો કંઈક આપણે છે એ ભૂલ કરી હતી, પણ એવી ભૂલ છે એ ખાસ તમારે મને ધ્યાને દોરવાની છે. અહીંયા છે કોઈ એક વસ્તુની કિંમત તમને કેટલી કીધી છે? 10% ઘટાડતા. દાખલા તરીકે એ નામની વસ્તુ છે, બરોબર. આપણે એની કિંમત વિદ્યાર્થી મિત્રો 10% ઘટાડી, એટલે કે 10 ઘટાડી, બરોબર. પછી તેના વેચાણમાં 30%નો વધારો કરવામાં આવે. કોઈ બી વસ્તુ છે, બરોબર. એને વિદ્યાર્થી મિત્રો આપણે છે એનું વેચાણ 30% વધારીએ, ઓકે. તો તેની આવક પર શું અસર થાય? તો તેના માટે છે આ બંનેને વિદ્યાર્થી મિત્રો આપણે છે એ સરવાળો કરીને 100 વડે છે એ ભાગવા પડે, 100 વડે ભાગવા પડે, ઓકે. તો હવે એ અને બી એનો તમારે વિદ્યાર્થી મિત્રો એની સંખ્યા કેટલી છે? -10. એની સંખ્યા -10 આપેલી છે, બી ની સંખ્યા તમને 30 આપેલી છે, બરોબર. ભાગ્યા 100 તમારે કરવાનું છે, બસ આટલો ગુણાકાર તમને બધાને આવડી જાય એટલે આપણો જવાબ થઈ જાય. અહીંયા વિદ્યાર્થી મિત્રો -10 એમના એમ રહેશે, પ્લસ 30 પણ એમના એમ રહેશે. હવે તમારે આને સોલ્યુશન કરવાનું છે. આ જે ચોખ્ખું છે આને આખે સોલ્યુશન આપણે કરવા જઈએ છીએ. તો પેલા તો આ મીંડું ઉડી ગયા, આ મીંડું ઉડી ગયા. પાછળ કંઈ વધતું નથી, -3 ખાલી વધે છે, બરોબર. પાછળ કેટલા વધે છે? પાછળ -3 વધે છે.
ઓકે, હવે તમારે સરવાળો કરવાનો, સરવાળો કરતા આવડવું જોઈએ. સરવાળો દોસ્તો 17 આવે, 17% છે એ વધારો નોંધાય. કેટલા ટકાનો વધારો નોંધાય? 17% વધારો નોંધાય. ઓપ્શન બી છે એ તમારો જવાબ સાચો થશે. આગળ વધી જઈએ. એક પરીક્ષામાં 35% વિદ્યાર્થીઓ પાસ થાય છે અને 455 વિદ્યાર્થીઓ નાપાસ થાય છે, તો કુલ કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોય? ઓકે, એક પરીક્ષા છે, કેટલા વિદ્યાર્થી મિત્રો પાસ થાય છે? તો પાસ થાય છે 35% વિદ્યાર્થીઓ. ઓકે, 35% વિદ્યાર્થીઓ, મતલબ કે નાપાસ કેટલા થયા વિદ્યાર્થી મિત્રો? આ પાસનો આંકડો છે, આ છે પાસ. હવે આપણે નાપાસની વાત કરીએ, બરોબર? તો નાપાસની વાત કરું, નાપાસ એટલે કે ફેલ, બરોબર? ઇંગ્લિશની અંદર આપણે ફેલ લખીએ તો 65% સામાન્ય રીતે દોસ્તો ફેલ થયા હશે. 65% ફેલ થયા હશે, બરોબર? 35% પાસ થયા, તો 65% ફેલ થયા હશે. 65% છે નાપાસનો આંકડો તમને આપી દીધો છે. નાપાસનો આંકડો છે 455, બરોબર? તો આ તમને આ આંકડો તો મળી ગયો ભાઈ, 455 છે એ નાપાસ થયા છે, એટલે કે 65% આ તમને 65% આપેલા છે. 455 અને 65% થાય તો તમને શું કીધું છે? તો કુલ કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હશે? તો તમારે હવે ગુણાકાર કરવો પડે, કારણ કે 100% તમારે શોધવાનું છે. 100% શોધવાનું છે એટલે પ્રશ્નાર્થ કરી નાખીએ. હવે તમને છેદ ઉડાડતા આવડવા જોઈએ. ઓકે, 100 ગુણ્યા 455. ઓકે, અને નીચે તો વિદ્યાર્થી મિત્રો તમને 65 આપેલા છે, નીચે 65 આપેલા છે. બસ હવે આને તમારે છેદ ઉડાડવાના છે. 13 પંચા કેટલા થાય? તો કે 13 પંચા 65 આ જતા રહ્યા. પછી વિદ્યાર્થી મિત્રો વાત કરું તો 20 પંચા 100, 20 ગુણ્યા 5 એટલે કે દોસ્તો 100 પણ જતા રહ્યા. અહીંયા આ 5 અને આ 5 જતા રહેશે, અહીંયા 5 5 જતા રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો એનો આપણે ટોટલ કરીએ. હવે એનો ટોટલ કરીએ તો ઉપર 20 ગુણ્યા 455 કરવાના થાય તમારે, બરોબર? તો એમાં જવાબ તમારો થાય છે કંઈક 900 આસપાસ, અને નીચે 13 ના 13 એમનામ વધે છે. હવે ફરી પાછો 13 ગુણ્યા 700 એ તમારે શેડ ઉડાડવાનો છે. 13 ગુણ્યા 700 એ શેડ ઉડાડવાનો છે. એટલે વિદ્યાર્થી મિત્રો તમારે 9000 ઉડી જશે અને પાછળ છે 13 જતા રહેશે, એટલે 700 રૂપિયા તમારો જવાબ થશે. તમારે મૂળ છેદ ઉડાડતા આવડવું જોઈએ. આની અંદર છેદ ઉડાડતા આવડવું જોઈએ. તો 700 ક્યાં છે? ઓપ્શન બી ની અંદર છે. આગળ વધી જઈએ ફટાકથી. ફરી પાછી વિદ્યાર્થી મિત્રો લાઈટ ગઈ છે, ફરી પાછી લાઈટ ગઈ છે, પણ કાંઈ વાંધો નહીં. આપણે છે એ દેખાતું નથી મને, પણ એડજસ્ટ કરી લઈએ કે બે સંખ્યાઓનો ગુણોત્તર 3:5 છે. જો તેનો એક cm 120 હોય તો SCF શોધો. SCF શોધો. ઓકે, લંબાઈ આની અંદર કંઈક વિદ્યાર્થી મિત્રો મિસ્ટેક થઈ છે. આ પ્રશ્ન સુધારીને પછી આપણે સોલ્યુશન કરીશું, કારણ કે આ પ્રશ્નની અંદર રકમની અંદર ઇંગ્લિશ ને ગુજરાતી ને એવું બધું છે. આ કંઈ મને સમજાતું નથી શું કહેવા માંગે છે. ઓકે, હું થોડોક સુધારી અને પછી આવતીકાલે તમને જણાવી દઈશ. ઓકે, 84 નંબરનો પ્રશ્ન જોઈ લઈએ ભાઈ. ઓકે, 84 નંબરનો પ્રશ્ન આપણે જોઈ લઈએ કે 20 થી 40 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ શોધો. હવે 20 થી 40 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા તમને કીધી છે. ઓકે, તો પહેલા તો 20 થી 40 વચ્ચેની પહેલા તો 23 એક આવશે, બરોબર? 23 પછી 29, પછી વિદ્યાર્થી મિત્રો 30 નહીં આવે, 31 આવશે અવિભાજ્યની અંદર. પછી અવિભાજ્ય એટલે કે જેના ભાગ ન પાડી શકાય એવી, બરોબર ને? એ તો ખ્યાલ છે ને. 20 લ્યો તો 20 ના કેમ ભાગ પાડી શકાય? 10 + 10, તો એ રીતે 31 ને એ બધાના ભાગ ન પાડી શકાય, તો એ ભાગ ન પાડી શકાય એને અવિભાજ્ય કહેવાય. પછી એક 37 આવશે, બરોબર? આટલી સંખ્યા થઈ. હવે તમને સરેરાશ શોધવાનું કહે એટલે કંઈ નહીં કરવાનું, સીધું એને 4 વડે વિદ્યાર્થી મિત્રો ભાગી નાખવાનું, બરોબર? પેલા સરવાળો કરવાનો, એના ભાગ્યા 4 કરી નાખવાનો. ઓકે, સરવાળો કરીએ ભાઈ. સરવાળો કેટલો થાય છે? તો સરવાળો થાય છે દોસ્તો આનો 120. કેટલો સરવાળો થાય છે? 120 તમારો સરવાળો થાય છે, ભાગ્યા 4 કરી નાખવાના, ભાગ્યા 4 કરી નાખવાના. ઓકે, હવે 40 તેરી 40 ગુણ્યા 3 કરવાના છે તમારે. 40 ગુણ્યા 3, 4 તેરી ને 12. ઓકે, 4 તેરી 12 જશે. અહીંયા છે વિદ્યાર્થી મિત્રો, સોરી આ રીતે નહીં આવે, 30 ચોક આવશે. 3 ગુણ્યા 4 એટલે 4 આ જતા રહ્યા, 0 છે અને પાછળ આપણે લગાડી દેવાના. આ 4 4 જતા રહ્યા, 30 તમારો જવાબ વધે. અહીંયા 30 તમારો જવાબ વધે છે. ફરી એકવાર કરીને બતાવું. જો 12 ભાગ્યા 4 હતા. ઓકે, પેલા છે 4 તેરીને 12 કરી નાખીએ આપણે, 12 જતા રહ્યા. આ 4 4 જતા રહ્યા, 30 અને 0 એટલે કે 30 વધ્યા પાછળ. ઓકે, ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. થોડુંક સ્પીડમાં લઈએ. એક ક્રિકેટ ટીમમાં 10 ખેલાડીઓ, સરેરાશ સ્કોર 55 છે. જો તેમના કેપ્ટનના રન ઉમેરવામાં આવે તો સરેરાશ 5 ઘટે, તો કેપ્ટનનો ટોટલ સ્કોર કેટલો થાય? 5મા નંબરનો દોસ્તો આ રીતનો કંઈક સવાલ તમને પૂછેલો છે. ચાલો આપણે સોલ્યુશન કરીએ. 100 એક ટીમની સરેરાશ 10 ખેલાડીઓનો સ્કોર. ઓકે, પહેલા તો 10 ખેલાડી છે, 10 ખેલાડીનો સ્કોર કેટલો છે? 55. ઓકે, આ વસ્તુ તમને મળી. તેમના કેપ્ટનના રન ઉમેરવામાં આવે તો સરેરાશ 5 ઘટે છે.
ઓકે 10 ગુણ્યા પેલો તો વિદ્યાર્થી મિત્રો 55 તમારે કરવા પડે બરોબર એટલે 555 થાય 10 ખેલાડીઓ એની સરેરાશ કરવા માટે આપણે ગુણાકાર કર્યો બરોબર 550 થયા 550 થયા હવે કેપ્ટનના રન ઉમેરવામાં આવે તો સરેરાશ 5 ઘટે તો કેપ્ટનનો સ્કોર કેટલો થાય તો વિદ્યાર્થી મિત્રો એને તમારે 0 વડે ભાગવા પડે એટલે કે તમારો જવાબ થાય 0 ઓપ્શન એ તમારો જવાબ સાચો થશે આગળ વધી જઈએ 3/6 5/7 4/7 8/10 2/3 6/9 10/12 અને 6/7 માંથી સૌથી મોટો અપૂર્ણાંક જણાવો બરોબર સૌથી મોટો અપૂર્ણાંક જણાવો આ બધામાં તમારે વિદ્યાર્થી મિત્રો કઈ નહીં તમારે છેદ ઉડાડવા પડશે ઓકે બધાની અંદર છેદ ઉડાડવા પડશે એ પછી તમને ખ્યાલ આવશે ઓકે આ છે દાખલો અત્યારે હું ગણાવતો નથી બહુ લાંબો થઈ જશે અહીંયા છે આનું સોલ્યુશન છે એની પીડીએફ તમને હું આપી દઈશ એનો ફોટો પાડી અને આપી દઈશ ઓકે આનો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો 6/7 6/7 એટલે કે ઓપ્શન સી તમારો જવાબ થશે આગળ વધી જઈએ સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા જણાવો ભાઈ સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ છે તો 2 3 6 કે 4 તો ઓપ્શન ડી તમારો જવાબ થશે વિભાજ્યની અંદર 4 આવશે વિભાજ્યની અંદર 4 આવશે ત્યારબાદ નીચેનામાંથી કઈ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય ઓકે હવે આમાં એવું હોય કે જેના સરવાળાને વિદ્યાર્થી મિત્રો 9 વડે નિશેષ ભાગી શકાય એ આખી સંખ્યા હોય એને 9 વડે નિશેષ ભાગી શકાય એક નિયમ છે કે જેનો તમે સરવાળો કરો એને 9 વડે નિશેષ ભાગી શકાય બરોબર તો અહીંયા આપણે સરવાળો કરીએ તો કે 4 ઓકે 4 +0 +0 +5 બરોબર તો આનો સરવાળો કેટલો થયો આનો સરવાળો 9 થયો તો બસ આ સંખ્યા છે એને આપણે નિશેષ ભાગી શકાય ક્લિયર છે બરોબર ક્લિયર છે આનાથી શોર્ટકટ ટ્રીક બીજી કઈ નથી ઓકે 89 નંબરનો પ્રશ્ન છે એ આપણે જોઈએ 89 નંબરનો પ્રશ્ન શું કહે છે કે 5a બરાબર 8b ઓકે પહેલા તો abc માં ડિવાઈડ કરી લઈએ આપણે a આ b અને આ c હવે એની રકમ છે વિદ્યાર્થી મૂકી દઈએ a કેટલો છે a છે વિદ્યાર્થી મિત્રો 8a એટલે કે 8 5 અને 5 ઓકે 8 5 અને 5 અને પછી વિદ્યાર્થી મિત્રો 7 અને 12 પણ તમને આપેલા છે હવે આનો સરવાળો કરવો પડશે આનો પાછો સરવાળો કરશો 8 7 56 થશે 8 7 56 5 7 35 થશે ગુણાકાર કરવાનો છે અહીંયા ગુણાકાર અને 12 5 60 થશે 12 5 60 થશે ઓકે તો અહીંયા કયો તમારો જવાબ થાય છે ઓપ્શન બી તમારો જવાબ સાચો થાય છે 90 નંબરનો પ્રશ્ન એક અપૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર 5/4 છે તો એક સંખ્યા 5/6 5/6 હોય તો બીજી સંખ્યા કઈ થાય ભાઈ ગણિતના પ્રશ્નો છે એટલા બધા મને છે એ વ્યવસ્થિત તમારે જે રીતે જોઈએ એ રીતે હું સમજાવી શકતો નથી પણ ચલાવી લેજો ગણિતના પ્રશ્નોમાં થોડુંક ચલાવી લેજો ઓકે તો અહીંયા બે અપૂર્ણાંક સંખ્યાઓ આપેલી છે 8 5/4 અને 5/6 આ રીતનું કંઈક તમને આપેલું છે ઓકે હવે પહેલા તો વિદ્યાર્થી મિત્રો છે એ 5/4 છે અને પછી વિદ્યાર્થી મિત્રો તમને આપેલું છે 5/6 આ રીતની કંઈક સંખ્યાઓ તમને આપેલી છે હવે પહેલા તો x અને y આ બંને વસ્તુ તમારે શોધવી પડશે તો xy સાથે એને ગુણી નાખવા પડે xy સાથે તેને ગુણી નાખવા પડે ઓકે હવે છે y પહેલા શોધીએ y બરાબર 5/4 બરાબર પછી ભાગાકારમાં 5/6 આ રીતે કંઈક તમને y મળશે ઓકે આ 5 5 તો એમનેમ જતા રહે 5 5 તો દોસ્તો એમનેમ જતા રહેશે 2 દૂને 4 જતા રહેશે અહીંયા ઓકે અહીંયા 6 આવશે સોરી અહીંયા 6 આવશે 6/5 આવશે એટલે આ 5 5 જતા રહ્યા અહીંયા 3 દુ 6 થઈ જશે અહીંયા 3 દુ 6 થઈ જશે આ 2 આ પણ જતા રહેશે એટલે કે 3/2 વધે કેટલા વધે 3/2 વધે 3/2 ક્યાં આપેલું છે ઓપ્શન સી ની અંદર 3/2 આપેલું છે આગળ વધી જઈએ ભાઈ 11 નંબરનો પ્રશ્ન 6506 5 7 1 2 પછી x આપેલો છે પછી 1 ને 3 વડે નિશેષ ભાગી શકાય તો x ની નાનામાં નાની કિંમત કેટલી થાય x ની નાનામાં નાની તમારે કિંમત વિદ્યાર્થી મિત્રો શોધવાના છે જો આના માટે પણ એક સરળ નિયમ છે કે 3 વડે ભાગવા માટે તમારે જે આપેલી આખી સંખ્યા છે એનો સરવાળો 3 થી જો ભાગી શકાતો હોય તો એ જે આખી સંખ્યા હોય એને 3 વડે ભાગી શકાય ઓકે એટલે કે આપણે વિદ્યાર્થી મિત્રો છે એ ઓપ્શન છે એ ઓપ્શનને ધ્યાનમાં રાખીને પછી આ ગણવાનું થાય બરોબર 0 વડે ભાગવા માટે જે કાંઈ સંખ્યા આપેલી છે એ સંખ્યાનો સરવાળો જે છે એને 3 થી આપણે ભાગી શકાય તો આખી સંખ્યાને 3 વડે આપણે ભાગી શકાય તો તમારે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓપ્શન પ્રમાણે જવા જઈએ તો ઓપ્શન
બી એટલે કે ઓપ્શન સી છે એ 2 તમારો જવાબ થશે. સૌથી નાનામાં નાની સંખ્યા છે તે 2 આવે આમાં. પછી 2 સિક્કા ઉછાળતા કઈ એક પણ કાંટો ન આવે તેની સંભાવના જણાવો. જો 2 સિક્કા વિદ્યાર્થી મિત્રો ઉછાળીએ આપણે, બરોબર, 2 સિક્કા ઉછાળીએ તો એના ટોટલ છે એ કુલ પરિણામોની વાત કરીએ તો 4 પરિણામ મળે. કેટલા? 4 પરિણામ મળે 2 છેદમાં, એટલે કે 4 પરિણામ મળે. કયા કયા? એક હેડ હેડ આવી શકે, બરોબર, એક ટેલ ટેલ આવી શકે, એક વિદ્યાર્થી મિત્રો હેડ એન્ડ ટેલ આવી શકે, અને એક ટેલ એન્ડ હેડ આવી શકે, બરોબર. તો આપણે એક જ સિક્કાનું તમને કીધું છે, એટલે કે વિદ્યાર્થી મિત્રો 1/4 એ તમારો જવાબ થાય. 1/4 તમારો જવાબ થાય, તો ઓપ્શન એ તમારો જવાબ થશે. ત્યારબાદ 93 નંબરનો પ્રશ્ન કે 11 થી 1 ની વચ્ચે બંને કાંટા કેટલી વાર ભેગા થાય? ભાઈ આ તો પ્રશ્ન છે એ સિમ્પલ છે, આમાં કઈ એવો કોઈ તમારે છે એ ગણવાની જરૂર નથી. તમને લોજિક થી ખ્યાલ હશે તો ખ્યાલ આવી જશે. એક જ વાર ભેગા થાય. કેટલી વાર? એક જ વાર ભેગા થાય છે. ત્યારબાદ આગળ વધી જઈએ. એક આડી હરોળની અંદર જેઠાલાલ ભાગો અને જેઠાલાલનો ક્રમ અનુક્રમે ડાબી બાજુથી 17મો છે. ઓકે, ધ્યાનથી સમજીએ વિદ્યાર્થી મિત્રો. રીઝનિંગ નો પ્રશ્ન છે અહીંયા આપેલો છે. એ આ આડી હરોળ છે, બરોબર. આ છે બાઘો અને આ છે દોસ્તો જેઠાલાલ. આ છે બાઘો, આ છે જેઠાલાલ. થઈ ગઈ ક્લિયર? આડી હરોળ છે. ઓકે, ડાબી જેઠાલાલ અને બાઘો અનુક્રમે ડાબી બાજુથી 17મો, એટલે કે આ બાઘો 17મો છે અને આ જમણી બાજુથી 17મો છે, એટલે કે જેઠાલાલ જમણી બાજુથી 17મા છે, બરોબર. આ બાજુથી જેઠાલાલ છે અને આ બાજુથી બાઘો છે, બરોબર. આ રીતે તમને ખ્યાલ આવી ગયો હશે. બંને પોતાની સ્થાનની અદલા બદલી કરે તો જેઠાલાલ જમણેથી 20મા સ્થાન પર આવે તો કુલ હરોળમાં કેટલા વ્યક્તિઓ હશે? ઓકે, જેઠાલાલના વિદ્યાર્થી મિત્રો બાઘાની જગ્યાએ લઈ જવાનો છે આપણે. બંને પોતાની સ્થાનની અદલા બદલી કરે. બાઘો છે અહીંયા આવતો રે, બાઘો અહીંયા આવતો રે, જેઠાલાલ અહીંયા આવતા રે, બરોબર. જો જેઠાલાલ વિદ્યાર્થી મિત્રો છે એ અદલા બદલી કરે તો જેઠાલાલનો ક્રમ જમણેથી કેટલામો થઈ જાય? જમણેથી 20મો થઈ જાય. મતલબ કે આ બાજુથી જમણેથી જેઠાલાલનો ક્રમ 20મો થઈ જાય. કેટલામો થઈ જાય? 20મો થઈ જાય. ઓકે, તો અહીંયા પહેલા તો વિદ્યાર્થી મિત્રો જેઠાલાલ અહીંયા હતો ત્યારે આ બાજુ કેટલા વ્યક્તિઓ હતા? આ બાજુ 16 વ્યક્તિઓ હતા. કારણ કે એ 17મા સ્થાને હતો તો 16 એ થયા. પ્લસ વિદ્યાર્થી મિત્રો પ્લસ 19 તમારે એડ કરવાનું. પોતે એક જેઠાલાલને તમારે ગણવાનું. બરોબર. કારણ કે અહીંયાથી તે અહીંયા આવ્યો અને બાકીનો આ આખું જે વસ્તુ ગણવાની થશે તો એ 19 થશે પ્લસ 1, એટલે હવે આ બધાનો ટોટલ કરવાનો તમારે. 6 દુ 7 8 9, એટલે કે 9 10 11 12 ને 1 નો એકડો વધી પડી 6 અને અહીંયા 3. ઓકે, 36 છે એ તમારો જવાબ સાચો થશે. ઓપ્શન સી છે એ તમારો જવાબ સાચો થશે. આગળ વધી જઈએ. એક પરીક્ષામાં વિધિનો નંબર પાસ થયેલ વિદ્યાર્થીઓની આગળથી 13મો અને પાછળથી 17મો છે. જો આવો જ કંઈક પ્રશ્ન પાછો એક લીધેલો છે. 15 નંબરનો પ્રશ્ન છે. એક આડી હરોળ છે. એક પરીક્ષામાં વિધિનો નંબર આપણે આડી હરોળથી સમજીએ. આગળથી 13મો છે. ઓકે, આગળથી વિદ્યાર્થી મિત્રો 13મો નંબર છે. આપણે આને આગળ સમજી લઈએ અને આને આપણે પાછળ સમજી લઈએ, બરોબર. ડાબી બાજુને આગળ, આ બાજુથી પાછળ. અને આ બાજુથી વિદ્યાર્થી મિત્રો કેટલામો નંબર છે? 13મો નંબર છે અને પાછળથી દોસ્તો 17મો નંબર છે. ઓકે, સમજીએ. આ બાજુથી 17મો નંબર છે. એક બાજુથી 13મો, એક બાજુથી 17મો. 3 વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી નથી તેમજ 6 વિદ્યાર્થીઓ નાપાસ થયેલ છે. ઓકે, હવે એક બાજુ વિદ્યાર્થી મિત્રો 17મો નંબર છે તો એની આગળ કેટલા હશે? 16 વ્યક્તિઓ હશે, બરોબર. એક બાજુ વિદ્યાર્થી મિત્રો 13મો નંબર છે, એની આગળ કેટલા વ્યક્તિઓ હશે? 12 વ્યક્તિઓ હશે. તો આ વસ્તુ તો થઈ ગઈ. પ્લસ 1 એને આપણે પોતે ગણવાની થાય, બરોબર. પ્લસ 1 એને આપણે પોતે ગણવાનું થાય. ઓકે, તો આ કેટલા થયા? તો આ થયા વિદ્યાર્થી મિત્રો 6 7 8 ને 9, એટલે 29 થયા. આ 29 થઈ ગયા. પ્લસ હવે 6 વિદ્યાર્થીઓ નાપાસ થયા. તો 6 વિદ્યાર્થીઓ નાપાસ થયા એ પ્લસ 3 વિદ્યાર્થી મિત્રો એ પરીક્ષા આપી નથી. તો 6 પ્લસ 3 ઈ એટલે ટોટલ કેટલા થયા? 9, બરોબર. આ 9 તો આપણે એક સાઈડ જ રાખ્યા છે. ઓકે, તો હવે એ 9 ને એડ કરીએ એટલે 29 માં 9 એડ કર્યા આપણે. 29 માં 9 ને એડ કર્યા તો 38 થયા. કેટલા થયા? 38 થયા. પ્લસ 15 છે વિદ્યાર્થી મિત્રો છોકરા છે. આની અંદર 38 ની અંદર તમને એમ કીધું છે 15 છે એ છોકરા છે. તો 38 માંથી 15 છોકરા બાદ કરી નાખો ભાઈ. 38 હતા, 38 માઇનસ 15 એમાંથી છોકરા બાદ કરી નાખો, બરોબર. કેટલા વધ્યા? 23 વધ્યા. તો તમને એમ કીધું છોકરીઓ કેટલી હશે? તો સામાન્ય રીતે છોકરીઓ છે એ 23 હોય. છોકરીઓ કેટલી હોય? છોકરીઓ 23 હોય. ત્યારબાદ 0 1 2 3 તથા 0 1 2 3 તથા 3 અંકોની બનતી 4 અંકોની નાનામાં નાની બેકી સંખ્યા કઈ થશે? નાનામાં નાની બેકી સંખ્યા કઈ થશે? જો તો અહીંયા એક વસ્તુ યાદ રાખો. 1 0 પછી 2 અને 3 નહીં આવે, બરોબર. નહીં આવે. કેમ કે
તે એકી સંખ્યા છે. તમને અહીંયા શું પૂછ્યું છે? નાનામાં નાની બેકી સંખ્યા, કારણ કે તે એકી સંખ્યા છે એટલે તે નહીં આવે. માટે તમને જવાબ શું આપેલો છે? સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે? તો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ 10 23 બરોબર, કારણ કે તે એકી સંખ્યા છે. ત્યારબાદ 0 0 4 6 8 અંકોથી બનતી 6 અંકોની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત જણાવો. ઓકે, તમારે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે, પહેલા તો છે એ મોટામાં મોટી સંખ્યા, નાનામાં નાની સંખ્યા તમને ખ્યાલ હોવી પડે. તો મોટામાં મોટી સંખ્યા છે એ 8 8 8 6 4 બરોબર એ, અને નાનામાં નાની સંખ્યાની વાત કરું તો 4 4 પછી વિદ્યાર્થી મિત્રો 0 0 0 68 બરોબર. આ નાનામાં નાની સંખ્યા. આ બંને વચ્ચેનો તફાવત એટલે તમારે બાદબાકી કરવી પડે. બંને વચ્ચેનો તફાવત એટલે બાદબાકી કરવી પડે. અહીંયા તમારો જવાબ 4 8 8 5 7 2 આ તમારો દોસ્તો જવાબ થશે. આ તમારો જવાબ થશે. ક્યાં છે ભાઈ આવો જવાબ? ઓપ્શન એ ની અંદર છે. ત્યારબાદ કોઈ એક સાંકેતિક ભાષામાં સુમનને UWOCP લખી શકાય તો તે ભાષાના મંડળને કેવી રીતે લખી શકાય? ભાઈ હવે છે એ આપણે ABCD આના માટે ખ્યાલ હોવો જોઈએ, અથવા તો ઈઝી પ્રશ્ન છે એટલે નહીં વાંધો આવે. પહેલા તો સુમન આપેલો છે, સુમનને કઈ રીતે લખાય? તો કે UWOCP. ધ્યાનથી સમજો. જો S પછી શું આવે વિદ્યાર્થી મિત્રો? તો S પછી T આવે ને પછી U આવે. મતલબ કે અહીંયા T છે એ વચ્ચે મૂકેલો નથી. પછી U પછી V આવે ને પછી W આવે. મતલબ કે V મૂકેલો નથી. પછી M N અને પછી O આવે. પછી A B અને C આવે. N પછી શું આવે વિદ્યાર્થી મિત્રો? O આવે અને પછી P આવે. મતલબ કે એક નહીં ને એક અક્ષર છે એ લીધેલો છે. એક નહીં ને એક અક્ષર લીધો છે. ચાલો એ જ રીતે આપણે છે એ મંડળનું શોધીએ. મંડળ. ઓકે, તો M આપેલો છે. M પછી કયો અક્ષર આવે? N ને નહીં લઈએ, O ને લઈશું. ઓકે, પછી A પછી B આવે, B ને નહીં લઈએ, C ને લઈશું. બરોબર. પછી N પછી વિદ્યાર્થી મિત્રો કયો અક્ષર આવે? તો N પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જ જોઈ લીધું કે N પછી O આવે તો એની જગ્યાએ ડાયરેક્ટ P લઈએ. પછી D ની જગ્યાએ E છે, E નહીં આવે, F આવશે. બરોબર. A છે તો B નહીં આવે, C આવશે. L છે તો L નહીં આવે, એની જગ્યાએ શું આવશે? N આવશે. બસ આ તમારો જવાબ. OCP FCN. ઓપ્શન C છે એ તમારો સાચો જવાબ થશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ જ રીતના કંઈક આપેલું છે કે CMW છે એને તમારે DNX તરીકે લખાય તો પછી AKU ને કઈ રીતે લખાય? જો અહીંયા તે જ છે, એક વસ્તુ એડ કરેલી CDMNWX. તો પછી વિદ્યાર્થી મિત્રો તમને AKU ને કઈ રીતે લખાય? A પછી B આવે, K પછી શું આવે વિદ્યાર્થી મિત્રો? તો K પછી L આવે, અને U પછી શું આવે? V આવે. તો કે BLV તમારો સાચો જવાબ. ત્યારબાદ આગળ વધી જઈએ. આ પ્રશ્નનો જવાબ છે તમારે કોમેન્ટ બોક્સની અંદર દેવાનો છે, કારણ કે છેલ્લો પ્રશ્ન છે. દિલ્હી થી રાત્રે 2:50 ઇન્ડિયન ટાઈમ પ્રમાણે છે એ ટ્રેન ઉપડે છે અને 8 કલાક પછી લંડનમાં ઉતરે છે, તો કેટલા વાગ્યા હશે? આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર વિદ્યાર્થી મિત્રો દેવાનો છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સંઘર્ષ એટલે કે અત્યારે 9-10 ની અંદર છે એ સરકારી ગવર્મેન્ટની અંદર ટાઈમની વાત કરું તો 10 વાગ્યાથી શરૂ કરીને 5 વાગ્યા સુધીનો એ ટાઈમ હોય, એટલે ત્યાં હોય. અહીંયા આવીને વિદ્યાર્થી મિત્રો મોડલ પેપર બનાવવું, પ્લસ કંઈક અપડેટ આવે તો યુટ્યુબની અંદર વિડીયો બનાવવું, પ્લસ એ મોડલ પેપરના પ્રશ્નો છે એનું ટાઈપિંગ કરવાનું, પ્લસ એ પ્રશ્નો ટાઈપિંગ કરીને એપ્લિકેશનની અંદર કોપી પેસ્ટ કરવાના, પ્લસ એનો વિડીયો બનાવવાનો. બરોબર. તમારા માટે તો કામ વિદ્યાર્થી મિત્રો ખૂબ વધારે છે. તેમ છતાં તમારી કન્ટિન્યુટી માટે છે આપણે વિડીયો છે એ 10 દિવસ સુધી ચાલુ રાખીશું. એટલે છે થોડોક તમે પણ મને પ્રતિસાદ આપજો. ઓકે, તો અહીંયા સુધી આજનો લેક્ચર રાખીએ છીએ. મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ. ભારત માતા કી જય.